તો પહેલાં તો આટલી હિંમત કેવી રીતે આવી, આવો વિચાર કેવી રીતે આવ્યો? Puppies dying in front of me right after they were born. લોકોમાં કઈ પ્રકારની વિકૃતિ વધી રહી છે કે આપણે આવા ઇન્સિડન્ટ્સ વધારે સાંભળી રહ્યા છીએ સોશિયલ મીડિયા થ્રુ, કેમ કે Every living being is kind only. વિડીયોઝ હોય કે પછી ઓવરઓલ મ્યુઝિક પણ તમે જુઓ તો આમ બહુ ફ્રેશ છે. પણ ત્યાં આગળ they barely understand English. તમે બોલો તો એમની લેંગ્વેજ બોલો નહીં તો they're not going to understand you. અને અહીંયા આગળ ગુજરાતી બોલતા પહેલા લોકોને બીજી બધી લેંગ્વેજીસ બોલવાનો વધારે શોખ થાય. જો એ ચિલ્ડ્રન માટે હોત તો એને ચિલ્ડ્રનિંગ કહેવાતું હોત, બટ દેન મોસ્ટલી વોટ પેરેન્ટ્સ થિંક ઇઝ કે આપણે ફિક્સ કરવાના છે. અને આવી રીતે ફાઇટ ઓર ફ્રાઇટમાં અગર તમે ઘૂસી ગયા તો ઇટ વિલ અફેક્ટ યોર મેન્ટલ સ્ટેટ એન્ડ યોર ચાઇલ્ડ્સ મેન્ટલ સ્ટેટ. એટલો જજી અત્યારે સમાજ છે, સોસાયટી છે. આ કોઈ સાંભળશે ને જ્યારે ઓડિયન્સ તો એમને એવું લાગશે કે આમાં શું મોટી વસ્તુ છે, જજ તો બધા કરે છે. દેટ્સ હાઉ નોર્મલ વી મેડ ઇટ. પર્સનલ એન્ડ પ્રોફેશનલ લાઈફ તમે બેલેન્સ કઈ રીતે કરશો? વોટ ઇઝ યોર એડવાઇસ ટુ ધ કે યુ થ્રાઇવ ફોર મોર એન્ડ there is nothing wrong with it. You can always strive for more, but also remember, or what is success means to you? so success is sleeping peacefully. ત્રિવેણીમાં ડૂબકી લગાવવાથી શું પાપ ધોવાઈ જાય? ક્યાંય ડૂબકી લગાવવાથી પાપ ના ધોવાય. Namaste and welcome to Yours podcast. This is Amrita Acharya. I'm a happiness coach, stage presentation mentor and a host. આજના એપિસોડમાં આપણે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાતો કરવાના છે. આપણા ગેસ્ટ છે ત્વરિતા પાંડે. યંગ એજમાં તેમણે ખૂબ જ અલગ અલગ ક્ષેત્રનો અનુભવ પ્રાપ્ત કરેલો છે. શી ઇઝ અ ડોગ લવર. શી હેઝ રેસ્ક્યુડ hundreds of dogs in her lifespan. She is a social activist. She is a filmmaker and also a life and CBT coach. So you can imagine કે આજના એપિસોડમાં આપણે વાત કરીશું સેલ્ફ ડેવલપમેન્ટ વિશે, સ્પિરિચ્યુઆલિટી વિશે, how to uplift and elevate the society. I'm really excited to welcome her. Let's enjoy this conversation with Twarita Pandey. I have with me Twarita Pandey and at very young age, આટલી નાની ઉંમરમાં તમે ડાયવર્સ ફિલ્ડ, આઈ મસ્ટ સે ઘણું બધું નોલેજ, ઘણું બધું એક્સપિરિયન્સ પ્રાપ્ત કરેલો છે. સોશિયલ એક્ટિવિટી હોય કે પછી ફિલ્મ મેકિંગ હોય, યુ આર અ ડોગ લવર યોર સેલ્ફ. અપાર્ટ ફ્રોમ દેટ યુ આર અ લાઈફ કોચ એન્ડ અ CBT કોચ. આટલો બધો વાઇડ એક્સપિરિયન્સ. આજના એપિસોડનો આપણો એક જ ઉદ્દેશ છે કે તમારા એક્સપિરિયન્સ, તમારા નોલેજ થ્રુ આપણા વ્યુઅર્સને આજે કંઈક નવું જાણવા મળે, તેમના જીવનમાં કંઈક પ્રોડક્ટિવ બદલાવ આવે. So thank you for coming. Thank you and for doing having this, me. Doing this episode. We are looking forward to it. Thank you so much. ફર્સ્ટ વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન મારે શરૂ કરવો છે આ કોન્વર્સેશન એ છે કે આમ તો તમે તમારા જીવનકાળ દરમિયાન ઘણા બધા ડોગ્સ રેસ્ક્યુ કરેલા છે, પણ તમારી પાસે 13 પેટ ડોગ્સ છે, Correct. 13. Yeah. એ પણ સ્ટ્રે ડોગ્સ ને તમે તમારા ઘરમાં રાખો છો, યુ નો, એઝ અ પેટ. મારા જેવા વ્યક્તિ, આમ ડોગ લવર માય સેલ્ફ, બટ દેર ઇઝ સમ ફોબિયા, કંઈક એવો ડર છે કે હું કંઈક પાસે નથી જઈ શકતી. આવા મારા જેવા ઘણા હશે જે કદાચ આ એપિસોડ જોઈ રહ્યા હશે. તો પહેલાં તો આટલી હિંમત કેવી રીતે આવી, આવો વિચાર કેવી રીતે આવ્યો? 13 ડોગ્સ છે, 13 ડોગ્સના નામ યાદ રાખવા, એ બધાની યુનિક પર્સનાલિટી અને એમની યુનિકનેસને જાણીને એમની સાથે રહેવું, જસ્ટ લાઈક યોર કિડ, યુ નો, આઈ કેન Definitely, yeah. ઇમેજિન. Yeah. ટેલ અસ મોર અબાઉટ ઇટ. સો બેસિકલી ઇટ ઓલ સ્ટાર્ટેડ જ્યારે હું બહુ જ નાની હતી ત્યારે. એ વખતે ઘરે ડોગ્સ હતા એન્ડ માય ફેમિલી ઇઝ ઓલ્સો ઇન્ટુ ડોગ્સ. એ લોકોને પણ ઘણું ગમે છે પેટ્સ રાખવા. તો એ વખતે 2 જર્મન શેફર્ડ્સ હતા. એના પછી હું અને મારા ભાઈ અમે જેમ જેમ મોટા થયા, સ્કૂલમાં આવ્યા, તો અમને પણ એ ઇન્ટરેસ્ટ ડેવલપ થયો કે વાય નોટ, બિકોઝ દેર રીલી લવિંગ બીઇંગ્સ, યુ નો, દેર રીલી લોયલ. તો એમના આજુબાજુ રહેવું, ઇટ વોઝ વેરી ફન. તો એવી રીતે અમે એક પછી એક લાવતા ગયા અને એ થતાં નાવ વી હેવ 13 ડોગ્સ, પેટ ડોગ્સ. એમાં શિત્ઝુ બી છે, જર્મન શેફર્ડ બી છે, ઇન્ડી બી છે એન્ડ રેસ્ક્યુડ કરેલું સ્ટ્રે ડોગ બી છે. તો એ દે ઓલ કો એક્ઝિસ્ટ વિથ ઈચ અધર.
તો એવી રીતે અને માય જર્ની વેન ઇટ કમ્સ ટુ રેસ્ક્યુઇંગ ડોગ્સ એ ત્યારે ચાલુ થયું જ્યારે મેં મારા ઘરની બહાર જે સ્ટ્રીટ ડોગ્સ છે મેં એમને જોયા કે કઈ રીતે લોકો લિટરલી ટોર્ચર કરતા હતા. દે યુઝ ટુ થ્રો પેન્ટ ઓન ધેમ અને એકદમ ગંદી રીતે તરછોડી દઈએ કહીએ ને એવી રીતે ટ્રીટ કરતા હતા. નો વન યુઝ ટુ ગિવ ધેમ ફૂડ કે કશું બી. એન્ડ આઈ સો પપીઝ ડાઈંગ ઇન ફ્રન્ટ ઓફ મી રાઇટ આફ્ટર દે વે બોર્ન. So that really hit me hard. And then I did this with my friend. Her name is Ruchi. તો અમે લોકોએ એવી રીતે વિચાર્યું કે જસ્ટ એઝ ફ્રેન્ડ્સ અમે વિચાર્યું કે હવે વાય નોટ વી રેસ્ક્યુ ડોગ્સ. એન્ડ એવી કોઈ પ્લાન નહોતું કે વિલ ક્રિએટ હોલ ગ્રુપ કે એવું કશું પ્લાનમાં નહોતું. વી જસ્ટ વેન્ટ વિથ ધ ફ્લો. કોઈ નહીં કરે તો આપણે બે કરી દઈશું. એવી રીતે કરીને પછી અમે ધીમે ધીમે વી એક્સપાન્ડેડ ધ ગ્રુપ. વોટ્સએપ ઉપર એક ગ્રુપ બનાવ્યું. અચ્છા, યુ હેવ અ ગ્રુપ. Yes, it's called Paradise, like paradise but with pause. So that's what we call it. And Lovely. Emma, whoever, so we don't work કે as an NGO કે અમે રેસ્ક્યુ કરીને ક્યાંક પોતાના જોડે રાખીએ કે એવું કશું નથી. વોટ વી ડુ ઇઝ જેને પણ કોઈ બી એરિયામાં દેખાય કે એક કોઈ ડોગ છે જેને હેલ્પની જરૂર છે એ ફોટો અને એડ્રેસ એ ગ્રુપ ઉપર મોકલે અને હુએવર ઇઝ ધ નિયરેસ્ટ to that area એ ત્યાં આગળ જઈને we try to help them as much as possible. So there is also one more instance that I would like to share. I have a friend એને મેસેજ કર્યો કે ઘી કાંટા એરિયામાં એક કોઈ ડોગ છે નાનું પપી એને 3rd ફ્લોરથી એ પડી ગયું છે અને એના પગ ઉપરથી ગાડી બી ગઈ એન્ડ દેટ પપી વોઝ 15 or 20 days old. તો અમે લોકો ગયા સમહાઉ રેસ્ક્યુ કર્યું અને પછી એને ટ્રીટમેન્ટ બી કરી બધું જ કર્યું એન્ડ શી વોઝ ફાઇન. બટ અમે એવું વિચાર્યું કે વાય નોટ પુટ હર અપ ફોર અડોપ્શન કે એને કદાચ કોઈ સારું ઘર મળી જાય કેમ કે જ્યાં આગળ કોઈ એને રાખી શકે કે જેને ઈચ્છા હોય રાખવાની. તો વી ફાઉન્ડ સમવન કે એમને રાખવું હતું. એ આવ્યા લઈને ગયા બટ દેટ પપી ડિડન્ટ ઈટ ડિડન્ટ ડુ એનીથિંગ. ત્યાં આગળ જઈને બસ બધા ઉપર ભસવાનું જ ચાલુ રાખ્યું. તો નેક્સ્ટ ડે એ પાછું મારા ઘરે મૂકીને ગયા કે અહીંયા રહેતી જ નથી. તો એ દિવસ અને આજનો દિવસ ઇટ હેઝ બીન 6 years શી ઇઝ બીન લિવિંગ વિથ અસ એન્ડ કો એક્ઝિસ્ટિંગ વિથ શિહ ત્ઝુ, જર્મન શેફર્ડ, ડાલ્મેશિયન બધા જોડે એન્ડ શી ઇઝ ઇન્ડી. સો દેટ્સ nice. વન ઓફ ધ ઇન્સ્ટન્સીસ દેટ વી ડિડ. Like, you know, you are getting blessings Yeah. from such animals જે કદાચ પોતાના એક્સપ્રેશન્સને વ્યક્ત નથી કરી શકતા માણસોની જેમ, બટ એઝ યુ સેડ એ માણસ કરતાં વધારે લોયલ હોય છે. ડેફિનેટલી તમને એવું લાગે છે કે ઓવર ધ યર્સ લોકોમાં કઈ પ્રકારની વિકૃતિ વધી રહી છે કે આપણે આવા ઇન્સિડન્ટ્સ વધારે સાંભળી રહ્યા છીએ સોશિયલ મીડિયા થ્રુ, કેમ કે આ બિચારા પ્રાણી પશુ પક્ષીઓ જે ક્યારે કોઈને નડતા નથી, જો તમે એમને નડશો તો જ એ નડે. એક્ઝેક્ટલી. પણ લોકોમાં એવી વિકૃતિ છે કે કંઈ કર્યું નથી એમણે તેમ છતાં પણ એમને આપણે કંઈક જઈને ડિસ્ટર્બ કરવા, એઝ યુ સેડ બીટિંગ એન્ડ એવરીથિંગ. આ શું વધી રહ્યું છે એ આજકાલ ઇન માય ઓપિનિયન ઘણું વધી રહ્યું છે. બટ ગુડ થિંગ ઇઝ કે અત્યારે આપણી પાસે સોશિયલ મીડિયા છે જ્યાં આગળ વી કેન રેઝ આર વોઇસ અને એનાથી વધારે રીચ બી મળે છે લોકોને કે જ્યારે કોઈને કોઈ તકલીફ હોય. ફોર ઇન્સ્ટન્સ અમે વોટ્સએપ, ઇટ્સ અ વેરી સિમ્પલ થિંગ. ડ્રોપિંગ અ મેસેજ ઇઝ નોટ અ બિગ થિંગ. હાર્ડલી 1 મિનિટ લાગે બટ એના લીધે કેટલા ડોગ્સની લાઈફ બચી છે. કે તો આઈ થિંક પીપલ શુડ ટેક અપ દેટ અવેરનેસ કે એ લોકોને ઇનિશિયેટિવ બી લેવો જોઈએ કે તમે જુઓ છો કંઈક થઈ રહ્યું છે ડોગ સાથે તો ડોન્ટ બી સાયલન્ટ. એન્ડ નોટ જસ્ટ ડોગ્સ, બી ઇટ એની કાઇન્ડ ઓફ એનિમલ. આપણે હ્યુમન સાથે બી આજકાલ કેટલું બધું અન્યાય થઈ રહ્યો છે, રાઈટ? સો એવરી લિવિંગ બીઇંગ ઇઝ કાઇન્ડ ઓનલી. બધાની અંદર સોલ તો સેમ જ છે. એન્ડ વન મોર થિંગ આઈ વુડ લાઈક ટુ એડ ઇઝ ઘણા બધા લોકોને એવું થાય છે કે ડોગ્સ અશુભ હોય કે ગંદા હોય અને રાખવા ના જોઈએ. બટ ઇફ સ્પિરિચ્યુઆલિટીના પર્સપેક્ટિવથી બી જોવો તો કાલ ભૈરવનું વાહન શું છે? ડોગ, રાઈટ? તો ઇટ્સ ઓલવેઝ ગુડ કે તમે, એન્ડ ધીસ ઇઝ વોટ આર હિન્દુઇઝમ ટીચીસ અસ. ગણેશજીનું વાહન શું છે?
મૂષક, અને ઘરમાં ઉંદેડું જોઈએ તો બધા ભાગે, ઉંદેડું આવ્યું કરીને, હું જ ભાગું છું. કરેક્ટ, રાઈટ? સો ધેટ ઇઝ વોટ આપણા ભગવાનોએ આપણને આ જ શીખવાડીને ગયા છે કે તમે બધા જેટલા બી એનિમલ્સ છે બધાને કાઇન્ડનેસથી જુઓ, રિસ્પેક્ટફુલી જુઓ, કેમ કે અંદર બધાને સોલ તો એ જ છે. Yeah. સો આઈ થિંક વધી રહ્યું છે, બટ ઇફ પીપલ ટેક ઇનિશિયેટિવ વી કેન decrease this whatever is going on. No, very wisely said. Like Yeah. you put it in a very સ્પિરિચ્યુઆલિટી સાથે આપણા રિલિજિયસ વેલ્યુઝ સાથે કનેક્ટ કરીને જે તમે વાત કરીને એ ઘણા લોકો સમજી નથી શકતા. Coming to something which is very close to your heart, which is social activity. Rescuing dog itself is one part of it. બટ અપાર્ટ ફ્રોમ દેટ આઈ નો કે તમે બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન છે કે એવા ઘણા બધા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે પણ સંકળાયેલા છો કે ત્યાં તમે જાઓ છો, ડેઝ સેલિબ્રેટ કરો છો, એમને કંઈક જરૂરિયાત મુજબની વસ્તુઓ પ્રોવાઈડ કરો છો. સો સેવા છે એ આપણા જીવનમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. સાધના આપણે કરીએ છીએ પણ સેવા એવી વસ્તુ છે કે જે ઈગોને મારે છે. Definitely. એટલે હું પર્સનલી એ બિલીવ કરું છું કે સાધના સાથે સેવા આપણા જીવનમાં ઇન્ક્લુડ કરવી જ જોઈએ. પણ આટલી યંગ એજમાં આ રીતના વિચારો આવવા એ જ બહુ મોટી વાત છે. જ્યારે યુથ પડી રહ્યો છે વ્યસન તરફ કે પછી અલગ અલગ પ્રકારના એડિક્શન્સ આવી રહ્યા છે, તમારા જીવનમાં સોશિયલ એક્ટિવિટીની સ્ફૂર્ણા કેવી રીતે થઈ? આઈ થિંક એ બધું ભગવાનની દયાથી જ થયું છે, અને આઈ વુડન્ટ વોન્ટ ટુ ટેક ક્રેડિટ ફોર એનીથિંગ. જે બી કરાવે છે એ જ કરાવી રહ્યા છે. બટ વોટ આઈ ફીલ ઇઝ કે તમે ગમે એટલું પૂજા પાઠ કરી લો, કંઈ બી કરી લો, પણ તમારા કર્મો અગર સારા નહીં હોય, યુ આર નોટ ગોઈંગ ટુ ગેટ એનીવેર. યા ભગવાન આવીને એ નહીં જોવે કે તમે કેટલી વાર આરતી કરો છો કે કેટલી વાર તમે મંદિર ગયા. એ આવીને એ જોશે કે તમે મંદિર ગયા વગર પણ તમે લોકોને કઈ રીતે ટ્રીટ કરો છો. જે Exactly. તમારા આજુબાજુ જેટલા બી લોકો છે, ઇફ યુ ડોન્ટ ટ્રીટ ધેમ નાઇસલી, Yeah. એન્ડ ઇફ ગોડ હેઝ ગિવન યુ સમથિંગ, તો વાય નોટ ડોનેટ અ પાર્ટ ઓફ ઇટ. એનું આપણને ઇટ્સ નોટ ગોઈંગ ટુ હાર્મ યુ. કોઈનું સારું કરવામાં કોઈ બી નુકસાન તો નથી જ થવાનું. ઉલટાનું તમારો લાઈક યુ સેડ કે ઈગોથી ઉપર વધીને જવું પડે જ્યારે કોઈની સેવા કરવી હોય, હા. તો એ ઈગો ઓછો કરે છે. આઈ ડોન્ટ થિંક કે ઈગો વધારવાની કોઈને જરૂર છે. વી ઓલરેડી હેવ અ લોટ ઓફ ઇટ ઇન ટુડેઝ વર્લ્ડ. સો લાઈક આઈ થિંક એ જ છે કે બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન હોય કે ઓલ્ડ એજ હોમ હોય કે કંઈ બી હોય, બધાની જેટલી આપણે સેવા કરીશું એન્ડ નિસ્વાર્થ ભાવે કરવી, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. આપણે એ વિચારીને કરીએ કે હું એટલા માટે સેવા કરું કે લોકો મારી તારીફ કરે, કે જસ્ટ ટુ પુટ અપ પિક્ચર્સ ઓર સમથિંગ, દેટ ઇઝ નોટ સમથિંગ દેટ આઈ સપોર્ટ પર્સનલી. ઓકે. બટ યા, સો જેટલું બી કરીએ એટલું ઓછું છે. And as we talk about ego, I heard it very, એક બહુ સરસ કોટ હતો. Ego is EGO, edge God out. So you actually indirectly ego થકી તમે ઈશ્વરને, તમારામાં રહેલા ઈશ્વરને તમારાથી દૂર લઈ જાઓ છો. Yes, yes. સો સેવા ઓફકોર્સ જરૂરી છે. તમે જેમ કહ્યું ટપ કરે કે મેં આજે આ કર્યું, આ કામ કર્યું. આપણે એવા કલ્ચરને બિલોંગ કરીએ છીએ કે જેમાં કે એક હાથે કરેલી સેવા બીજા હાથને ખ્યાલ ના પડે. પણ હવે જમાનો બદલાઈ ગયો છે. ઘણા પેજ જ એવા ઇન્ફ્લુએન્સર્સના હોય છે, દે આર ધ સોશિયલ એક્ટિવિસ્ટ, બટ દેન સમહાઉ પોઝિટિવલી પણ ઇન્ફ્લુઅન્સ થતા હોય છે લોકો. લાઈક ઇફ યુ ડુ સમથિંગ નાઇસ અને કદાચ તમને આ વસ્તુ કરીને લોકો ઇન્સ્પાયર્ડ પણ થાય અને ઇન્ફ્લુઅન્સ થઈને એ લોકો પણ કંઈક સારું કરતા પ્રેરાય. તમને એવું લાગે છે કે સોશિયલ મીડિયા પ્લેઝ ઇમ્પોર્ટન્ટ રોલ? ઇટ ડઝ, ઇટ ડેફિનેટલી ડઝ. અને ઇમ્પોર્ટન્ટ છે બી ખરું. અમુક વાર યુ નીડ ટુ પોસ્ટ ટુ પુટ ઇટ આઉટ. વેર ધેર ઇઝ અ લોટ ઓફ નેગેટિવિટી, તો ત્યાં આગળ તમે ઇન્સ્પાયર કરવા પોસ્ટ કરો, દેટ ઇઝ ડિફરન્ટ. અને તમે પોતાનું પ્રશંસા કરવા પોસ્ટ કરો, દેટ ઇઝ ડિફરન્ટ. તો યોર ઇન્ટેન્શન રીલી મેટર્સ. Exactly. અને આજના ટાઈમમાં તો બહુ જ મેટર કરે છે, બિકોઝ ઇન્ટેન્શન બિહાઇન્ડ એવરીથિંગ. તમે કંઈ બી કરો છો, યુ પોસ્ટ અપ, સપોઝ ફોર એક્ઝામ્પલ આપણે ક્યાંય બહાર ગયા છીએ એન્ડ યુ આર પોસ્ટિંગ અ પિક્ચર ઓફ ફીડિંગ પીપલ, કે તમે કોઈને જરૂરિયાતમંદ છે એમને તમે ખાવાનું આપો છો, યુ આર પોસ્ટિંગ દેટ. સો દેટ ઇઝ અ ગુડ થિંગ, બટ વોટ ઇઝ યોર ઇન્ટેન્શન બિહાઇન્ડ ઇટ? આર યુ પોઝિંગ વિથ દેટ પર્સન, કે આર યુ ઇન ધ ફ્રેમ પોઝિંગ? લાઈક ટી શર્ટ તમે આપતા જેવી રીતે સત્કાર સમારોહ કરો છો એવી રીતે યુ વોન્ટ ટુ પોસ્ટ, ઓર ડુ યુ વોન્ટ ટુ પોસ્ટ અ પિક્ચર ઓફ ધેર હેપી ફેસીસ, કે આ ખુશ છે? દેટ મેટર્સ. યા
Yeah. That's a valid point actually. Yeah. Because we've seen people doing it. Yeah. So I wouldn't take names, but I've seen it. We've all been there. Yeah. Now, dog lover, social activist, something very different and diverse, something very glamorous, filmmaking. Yeah. તમે આ ઇન્ડસ્ટ્રી સાથે પણ જોડાયા. Correct. બહુ ડાયવર્સ છે જેમ મેં કીધું. એટ ધ સેમ ટાઈમ ફિલ્મ મેકિંગ એક એવો સબ્જેક્ટ છે કે લોકોના મગજમાં એક એન્ટરટેનમેન્ટ કહો કે ગ્લેમર સાઈડ મગજમાં આવે. એ કેવી રીતે જર્ની શરૂ થઈ એમાં મને જાણવામાં બહુ રસ છે. સો હું 13-14 યર્સની હતી જ્યારથી મને ફોટોગ્રાફીમાં બહુ જ ઇન્ટરેસ્ટ હતો એન્ડ માય ગ્રેન્ડફાધર ગોટ મી અ સ્મોલ કેમેરા એ વખતમાં એ પેલો ડિજિટલ કેમેરા આવતો હતો ને હી ગોટ મી દેટ એન્ડ આઈ હેડ નો ક્લુ આઈ વુડ જસ્ટ ટેક પિક્ચર્સ ઓફ માય સેલ્ફ અને એ વખતે આમ સેલ્ફી આમ નથી થતી યુ હેવ ટુ રોટેટ ધ કેમેરા ઊંધો કરીને લેવું પડે સેલ્ફી. I used to do that. Then on my 15th birthday, one of my very close friends, they got me a DSLR, the big one. And I was like, okay, nice, let's explore this. So, explore કર્યું. And then photography માં હંમેશાથી interest હતો જ. Okay. Then when I came into college, then એ વખતે આજુબાજુનું જે સર્કલ હતું talking about, you know, how 9 to 5 jobs and how opportunities they want to get into ને એ બધું. ત્યારે મને હિટ થયું કે this is not for me. Like personally 9 to 5 મારાથી નહીં થઈ શકે and it is not something that I would want to do. Yeah. So એના પછી I was like I'll just drop out of college and I wanted to delve more into photography, cinematography. So પછી I dropped out of college after my first year અને પછી મેં cinematographyનો course કર્યો and after that I started working as a freelancer. Okay. Yeah. So as a cinematographer I'm working as a freelancer. It was such a bold decision. Yeah. Yeah. And I'm sure your family supported you. Otherwise, it's not possible. ઇનિશિયલી કોઈ પણ મા બાપને એવું તો હા. થશે કે છોકરું ભણવા ગયું સ્પેશિયલી આજના જમાનામાં જ્યારે બેટી બચાવો બેટી પઢાઓ વાળું છે તો બેટીએ પઢવાનું જ મૂકી દીધું and you know she decided And to now she's step out. filmmaking. Exactly. Yeah. And cinematographyમાં there are very less female એ મેં જોયું છે. Like I would really encourage people કે you know you should go into that. But like their first reaction was obviously shocked કે આ શું થઈ રહ્યું છે you know and they're like કે આટલું સારું you were doing psychology in college and આટલું સારું scope હતો now you're going into cinematography અને obviously આ ફિલ્ડનું ઘણું બધું એવી બી વાતો બહાર પડતી હોય છે which makes it unsafe કે I know, લોકોને એવું yeah. લાગે કે છોકરી માટે unsafe છે. But they were not very happy about it, to be frank. But I guess I hope I'm making them proud, and I assume they're happy. And I'm sure it's your passion Yeah. that probably change their perspective also. And Yeah. આમાં કેવું હોય કે એકવાર પેરેન્ટ્સ કોઈ બી પેરેન્ટ્સ હોય ને એમને એક બીક લાગે જ course. કે મારા છોકરા માટે હવે આગળ જઈને આ શું વોટ ઇફ ઇટ ડઝન્ટ વર્ક વેલ બિકોઝ ઓફ ધ જનરેશનલ ગેપ એઝ વેલ એ લોકો એમની જનરેશનમાં આટલું મોડર્નાઇઝડ કે આવી ઓપોર્ચ્યુનિટીઝ નથી જોઈ અને અત્યારે જ્યારે જોવે તો ફોર એન ઇન્સ્ટન્સ એમને એવું થાય કે વોટ ઇફ ઇટ્સ નોટ સેફ વોટ ઇફ ઇટ ડઝન્ટ વર્ક આઉટ દે ઓલવેઝ વોન્ટ ટુ પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ Yeah. પર અત્યારે એકવાર તમે એમને પ્રૂવ કરીને બતાવો કે નો સી આ વસ્તુ બી પોસિબલ છે અને એ તમારા બોલવાથી કશું જ નહીં થાય તમારું કામ જ્યાં સુધી નહીં બોલે એન્ડ જેવું તમારું કામ બોલશે દે માઇટ રિયલાઇઝ કે ના વોટ ધ ડિસિઝન દેટ શી ટુક that is you know working in their favor only. So What all projects have you worked with? So when I started as a freelancer તો એ વખતે તો initial stagesમાં તો હું ઘરે જ shoot કરતી and you know going out with my friends and shooting like that. પછી I found a very nice group of people. Luckily today I call them very close friends of mine. અને એમના સાથે I got so many opportunities of shooting music videos as an assistant cinematographer, assistant director as well. Okay. And one of them got featured onto T-series Apna Punjab. And one of the music videos got some like quite lakhs of views and everything. So I'm mainly into music videos as of now. Okay. Yeah. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કોઈ કામ કરવાનો ચાન્સ મળ્યો? ચાન્સ મળ્યો ફોર શ્યોર એન્ડ એ વખતે ઇટ વોઝ વેરી ઇનિશિયલ સ્ટેજીસમાં હતું
So I would definitely like to explore more of it, but I think my niche would be music videos or short films more. Okay. Yeah. વેન ઇટ કમ્સ ટુ ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી વિડીયોઝ હોય કે પછી ઓવરઓલ મ્યુઝિક પણ Yeah. તમે જુઓ તો આમ બહુ ફ્રેશ છે, આમ એજી છે ટોટલી, અને વર્લ્ડ વાઇડ ગ્લોબલી પણ એક્સેપ્ટેડ છે. ઇટ હેઝ ઇટ્સ ઓન ચાર્મ. It does, it does. Yeah. બટ જ્યારે મ્યુઝિક વિડીયોઝની વાત કરીએ કે ઇવન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પણ વાત કરીએ, ફિલ્મ મેકિંગની વાત કરીએ, તો એઝ અ રિજનલ ઇન્ડસ્ટ્રી આપણે બહુ પાછળ છીએ. હવે સાઉથની ઇન્ડસ્ટ્રીઝને આપણે જોઈએ છીએ કે બોલિવૂડ પણ ઇન્સ્પાયર્ડ થાય છે Yeah. સાઉથ ઇન્ડસ્ટ્રીથી, અને મૂવીઝના રીમેક બને છે. ગુજરાતી મૂવીઝમાં એક મૂવી વશ મૂવીનું રીમેક બન્યું એન્ડ વી આર પ્રાઉડ ઓફ ઇટ. Definitely. What do you think where we are lacking, or what kind of revolutions or steps can be taken? I think પહેલા કરતાં તો ઘણું બેટર થઈ રહ્યું છે. Yeah. પહેલા જેમ જોવા જઈએ અને અત્યારે ઇફ યુ સી હેઝારો છે, આ બધું ગોઈંગ ફોર ઇન્ટરનેશનલ અવોર્ડ્સ. Yeah. સો આઈ થિંક કે જે લેકિંગ પાર્ટ હતો દે હેવ કાઇન્ડ ઓફ ફિગર્ડ ઇટ આઉટ કે ક્યાં આગળ મોડર્નાઇઝેશનની જરૂર છે, વોટ કાઇન્ડ ઓફ કોન્ટેન્ટ ડઝ ઓડિયન્સ લાઇક. સો આઈ વુડન્ટ સે વેર લેકિંગ સમવેર, ઇટ્સ જસ્ટ દેટ વી કાઇન્ડ ઓફ સ્ટાર્ટેડ લેટ. That's what I would say. Because અત્યારે આપણે જ્યાં આગળ ગુજરાતી મૂવીઝ છે, we are already getting there. And I don't see anything lacking. It's just that થોડું લેટ સ્ટાર્ટ થયું છે. અને બીજી વસ્તુ કે પ્રમોશન્સ એન્ડ માર્કેટિંગ એન્ડ ઓડિયન્સ ચિયરિંગ ઇટ અપ. આપણને આજે સાઉથની મૂવીઝ આવે, સો લુક ઇટ હાઉ પીપલ ચિયર ઇટ અપ. અભિષેક કરશે પોસ્ટર્સનું એન્ડ એવરીથિંગ. ડુ વી સી પીપલ ડુઈંગ દેટ ઇન ગુજરાત? Do we see the appreciation? એ પણ ક્યાંક lacking છે, the appreciation, because of it being Gujarati. What I personally feel is people are not very proud of the regional language as well. Rightly said. Yes, so I agree. South ma if you go, I recently went for a vacation South ma, and might be a controversial topic, પણ ત્યાં આગળ they barely understand English. તમે બોલો તો એમની લેંગ્વેજ બોલો નહીં તો દે નોટ ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ યુ. અને અહીંયા આગળ ગુજરાતી બોલતા પહેલાં લોકોને બીજી બધી લેંગ્વેજીસ બોલવાનો વધારે શોખ થાય છે કે ક્યાંક શરમ આવે કે અરે આપણે આટલી સારી જગ્યાએ જઈને ગુજરાતીમાં વાત કરીશું. અને એના લીધે ગુજરાતી મૂવી જોવા જવું. આઈ હેવ સીન, મારા ફ્રેન્ડ્સ છે મારા આજુબાજુ, હું એમ કહું કે ચલો આ મૂવી રિલીઝ થઈ છે, લાઈક ગુજરાતી મૂવી જોવા કોણ જાય, એવી મૂવી કોણ જોવે? તો એ સપોર્ટ ક્યાંક લેકિંગ છે. મોર દેન એનીથિંગ લેકિંગ ઇન ધ પ્રોડ્યુસર્સ ઓર ફિલ્મ મેકર્સ, આઈ થિંક ઇટ ઇઝ ધ સપોર્ટ એન્ડ એપ્રિસિએશન જે લેકિંગ છે થોડું. એન્ડ આઈ અગ્રી ટુ દેટ પોઈન્ટ, પણ એટ ધ સેમ ટાઈમ એક બીજો પોઈન્ટ પણ અમે ઓબ્ઝર્વ કર્યો હતો. આઈ એમ એસોસિએટેડ વિથ GCCI ફિલ્મ એન્ડ એન્ટરટેનમેન્ટ કમિટી, અને અમારી સાથે બધા ફિલ્મ મેકર્સ ને ઇવન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના સૌ કોઈ લેજન્ડ્સ બધા એસોસિએટેડ છે. ને હમણાં એક અમારે સેશન હતું, એમાં વન ઓફ ધ ફિલ્મ મેકર્સ હેડ અ વેરી વેલિડ પોઈન્ટ જે એમણે કહ્યું હતું વેન ઇટ કેમ ટુ રિજનલ લેંગ્વેજ, કે ગુજરાતી લેંગ્વેજ છે ને હિન્દી લેંગ્વેજને ઘણી મળતી આવે છે. એટલે તમે જ્યારે હિન્દી પિક્ચર્સ ને એ બધું જુઓ ને મૂવીઝ, ત્યારે તમને થોડુંક આમ રેઝોનેટ થાય, પણ સાઉથની લેંગ્વેજ આખી અલગ છે. એટલે જ્યારે તમે સાઉથવાળા હિન્દી નહીં જોઈ શકે, બિકોઝ ટોટલી લેંગ્વેજ જ ડિફરન્ટ છે. એટલે એનીવે એમનું તો પોતાનું એક ઇન્ફ્લુઅન્સ કહો કે ઇમ્પોર્ટન્સ છે પોતાની લેંગ્વેજનું, એટલે પણ વધારે છે કમ્પેર ટુ ધ નેશનલ લેંગ્વેજ. અને આપણે ક્યાંક ને ક્યાંક આપણી પોતાની માતૃભાષાને તરછોડી રહ્યા છીએ, અને હિન્દી બિંગ હિન્દી અને ઇંગ્લિશ ને બોલવું થોડું કુલ છે એવું પણ લાગે છે આ જનરેશનને. સો યસ, આઈ અગ્રી ટુ દેટ, બટ દેર ઇઝ અ હ્યુજ સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ ઇન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, એન્ડ આઈ એમ શ્યોર પીપલ લાઇક યુ will come up with some revolutionary subjects for our upcoming movies and music videos rather. It's very important as well because films અને આજકાલ તો શોર્ટ કોન્ટેન્ટ એટલું ચાલ્યું છે કે it is really there to inspire people. લોકો જેટલું મૂવીઝથી ઇન્સ્પાયર થાય છે એટલું હાર્ડલી આઈ થિંક કે કોઈ એકબીજા જોડે વાત કરવાથી થતું હશે. વોટ એવર દે સી ઓન ધ સ્ક્રીન, એ લોકો એટલું કન્ઝ્યુમ કરે છે એ કોન્ટેન્ટને કે એ લોકોને એમાં જ મજા આવે છે કે હા ચલો આ એક્ટરે આવી રીતે કર્યું, આ મૂવીનો આ મેસેજ હતો તો આપણે પણ એવું કરીએ. દે ગેટ ઇન્સ્પાયર્ડ બાય ઇટ. સો આઈ થિંક હવે એવું કોન્ટેન્ટ બનાવવાની જરૂર છે કે જ્યાં આગળ યુ એકચ્યુઅલી પુટ આઉટ ધ મેસેજીસ વિચ આર નીડેડ ટુ ગો આઉટ ઇન ધ વર્લ્ડ.
તો એનાથી મોટું ઇન્સ્પિરેશન ચેનલ આઈ ડોન્ટ થિંક કોઈ હશે. It's a huge platform. ડેફિનેટલી Platform of expressions. યા ફિલ્મ મેકિંગની વાત કરીએ આપણે. યા એક બીજો પહેલું છે તમારી પર્સનાલિટીનો. યુ આર અ લાઈફ કોચ Yeah. એન્ડ અ CBT coach, which is a cognitive behavioral technique. Tell us more about it, your journey as a life coach, Yeah. how you began, what is CBT, and everything. So basically, how it started was કે મને my background in psychology and એ interest હંમેશા રહ્યો. I enjoyed psychology, but it was not something that I would like to do as a full-time thing. Right. Right. So then એ વખતે મેં filmmaking, which was obviously which weighed more than going into psychology. I took up that path. પર એના પછી મને એવું થયું કે why not take up courses and learn how to become a life coach, because આજકાલ આજુબાજુ જુઓ તો બધાને જરૂર છે. ઓરિજિનલી કોઈને જરૂર નથી લાઈફ કોચની. એવરીબડી નોઝ વોટ દેર કેપેબલ ઓફ. દે જસ્ટ વોન્ટ અ નોક ઓન દેર હેડ કે કોઈ આઈને કહે કે Agree. ભાઈ તું કરી શકે છે. સો અને આજકાલ એટલી નેગેટિવિટી છે આજુબાજુ. યુ ઓપન અપ યોર ઇન્સ્ટાગ્રામ, યુ ઓપન અપ ન્યૂઝ ઓર એનીથિંગ, ક્યાંક ને ક્યાંક કોઈ ઝઘડે છે, કોઈને કંઈક થઈ રહ્યું છે. તો આજના ટાઈમમાં ઇફ આઈ થોટ કે હું આ વસ્તુ લઉં, હું આ લાઈફ કોચ બની શકું અગર, એન્ડ ઇફ આઈ બીકમ સક્સેસફુલ ઇન લેટિંગ પીપલ નો ધેર વર્થ કે એ લોકો આવી રીતે પોઝિટિવલી બી લાઈફ જીવી શકે છે. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ ઓલ્સો ગોડ સાઇન. આઈ ડોન્ટ લાઈક ટુ ટેક ક્રેડિટ ઓન એનીથિંગ. જે બી છે ભગવાનનું આપેલું છે. એન્ડ મે બી હી થોટ કે ધીસ કેન બી અ મીડિયમ because of my interest and my, you know, like I'm more delved into spirituality as well. તો એ બે વસ્તુને combine કરીને practically how you can grow as a person, that you know I would like to spread positivity, that's all. એન્ડ લાઈફ કોચ એક એવી વસ્તુ છે કે જ્યાં આગળ લોકોના પ્રોબ્લેમ્સ તમે કદાચ સમજી શકશો વધારે બેટર દેન એની અધર હ્યુમન બિંગ. એ લોકોનું મેન્ટલ સ્ટેટ જે છે. એન્ડ વેન ઇટ કમ્સ ટુ CBT, CBT is basically when you are telling a person, when you're making them realize કે તમે આ વસ્તુ કરી શકો છો with positivity. Rather than going into therapy, તમે થેરપીમાં ના જશો આ વસ્તુના લીધે. લાઈક સપોઝ ફોર એક્ઝામ્પલ યુ આર ફેસિંગ એની ઇશ્યુઝ ઇન યોર રિલેશનશિપ્સ, ઓર યુ નો યુ હેવ ચાઇલ્ડહુડ ટ્રોમા ઓર વોટ એવર ઇટ ઇઝ. તો એ વસ્તુમાંથી તમે પોઝિટિવલી કઈ રીતે બહાર આવી શકો? The self-belief. More than self-belief, it is self-awareness. Okay. What you actually are and what you actually want. So my job is very simple. I'm not doing any magic or I'm not doing anything out of this world. I'm just listening to you and I'll tell you, okay, because શું થાય કે when a person is in dilemma, એ વિચારમાં હોય કે મને આ વસ્તુ નેગેટિવલી અફેક્ટ કરે છે, આમ થાય છે, તેમ થાય છે, Yeah. તો એ થર્ડ પર્સન વ્યૂથી ના વિચારી શકે. એને રિયલાઇઝ ના થાય કે ક્યાંક હું ખોટો જઈ રહ્યો છું, કે ક્યાંક આ વસ્તુ બેટર થઈ શકે, ઓર ધ ચેન્જ ઓફ પર્સપેક્ટિવ દેટ ઇઝ નીડેડ. સો આઈ થિંક એઝ અ લાઈફ કોચ આઈ એમ પ્રિવિલેજ્ડ ઇનફ કે હું લોકોને ત્યાં સુધી લઈ જઈ શકું. એન્ડ આઈ હોપ આઈ કેન reach as many people as possible. So that was basically my motivation behind being a life coach, just to help as many people as possible. And you being a young person yourself, do you think કે તમારું જે ઓડિયન્સ છે કે તમારા ક્લાયન્ટ્સ છે કે એ બધા વધારે આમ યુથ હોય છે? હાઉ ડુ યુ youth is- કનેક્ટ વિથ ધેમ? Yeah, so it's mainly હું તો Instagram પર I post content and everything and people get into my DMs, and then regularly I do Q&A sessions કે જેના પર એ લોકોને જે બી questions હોય એ પૂછી શકે, and I try my best to answer as many as possible. રાઈટ. કોન્ટેન્ટ જે કન્ઝ્યુમ કરે છે એ યુથ છે ડેફિનેટલી, અને જે લોકો રીચ આઉટ બી કરે છે ફોર હેલ્પ ઓર આઈ વુડ સે ટુ ટોક ટુ મી, દેર ઓલ્સો યુથ. બટ ધ થિંગ ઇઝ કે એ લોકોનો જે ઇશ્યુ હોય છે ને, દેટ ઇઝ રિલેટેડ વિથ ધ ઓલ્ડર જનરેશન. That has The nothing to generational gap. Yes. Yeah. There's somewhere like આ નથી સમજતા, મને આ પ્રોબ્લેમ છે, my parents don't understand, my family doesn't understand, or they're so in, you know, the world which is full of materialism કે એ લોકોને ક્યાંક લેફ્ટ આઉટ ફીલ થાય છે.
Yeah. કે ના આ તો આટલું સક્સેસફુલ છે, આને તો આટલું અચીવ કરી દીધું, હું શું કરું, મારાથી નથી થતું. સો ઇટ્સ મેનલી દેટ. એન્ડ યુથ આવે છે ડેફિનેટ, બટ દેર ઓલ્સો easy to talk to. Yeah. They And listen to you. They want to yeah, change. They want exactly. to, I mean, help themselves, but they need a right guidance. They need the right guidance, and more than they need the self awareness ke whatever world we're living in, it can be a beautiful place, and it is already a beautiful place. Just because of what you focus on, એ વસ્તુને નેગેટિવ બનાવી શકે છે. એ તમને એવું ફીલ કરાવી શકે છે કે તમે એક નેગેટિવ વર્લ્ડમાં કે એક નેગેટિવ બબલમાં રહો છો અત્યારે. પણ ઇટ્સ જસ્ટ અ ચેન્જ ઓફ પર્સપેક્ટિવ જેની જરૂર છે. Yeah, and I think while growing up, when you look at the teenage segment, એમાં તો સેલ્ફ ડાઉટ છે, at the same time left out feeling છે કે આઈ એમ ડિફરન્ટ ફ્રોમ માય ફેમિલી ઓલ્સો, કે આ રીતના અમુક બહુ નેચરલ છે જે કદાચ આપણે પણ એમાંથી પસાર થયેલા છે. સો વેન ઇટ કમ્સ ટુ ટીનેજ સેગમેન્ટ, કે એ રીતના યુથ રિલેટેડ ઇસ્યુને જો એ જ વખતે એડ્રેસ કરવામાં આવે અને રાઇટલી કનેક્ટ કરવામાં આવે, તો આગળ જતાં યુ કેન ડેફિનેટલી એલિવેટ ધેર લાઈફ. For sure. Yeah. And one more thing is કે લોકો લાઈફ કોચિંગને કે ગોઈંગ ટુ ધ થેરેપી એને બહુ ટેબુની જેમ જોવે છે. Yeah. એન્ડ પોતાના ફેમિલીમાં જ જોશે. બહારવાળા પછી વિચારશે, પહેલા આજુબાજુના લોકો પહેલા વિચારશે કે ઓ આ થેરેપીમાં જાય છે, અને એને મેન્ટલ ઇલનેસ તરીકે એ લોકો લેબલ બી કરી શકે. બટ ધ થિંગ ઇઝ કે વેન યુ સી વોટ અ પર્સન ઇઝ ગોઈંગ થ્રુ, તમે તમારું જનરેશન સાઈડમાં મૂકીને, તમે તમારું ઈગો સાઈડમાં મૂકીને, વાય ડોન્ટ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ પર્સન. સો વેન ઇટ કમ્સ ટુ ધ ટીનેજ સેગમેન્ટ, લાઈક યુ સેડ, એમાં પેરેન્ટ્સ પ્લે અ હ્યુજ રોલ એઝ વેલ. બિકોઝ ટીનેજ ટાઈમમાં બધાને આ વસ્તુ ફીલ થવાની જ છે. ઇટ ઇઝ બાય ડિફોલ્ટ, ઇટ ઇઝ લાઈક અ સર્કલ ઓફ લાઈફ એન્ડ ઇનેવિટેબલ. કે ટીનેજમાં એ જે પ્યુબર્ટી હિટ થાય ને, ત્યારે યોર હોર્મોન્સ આર Psychological ઓલ change. ઓવર. હા, યા હા, યા હા. અને હોર્મોન્સ વિલ ઇફેક્ટ યુ સાયકોલોજીકલી ફોર શ્યોર. Yes. તો એ વખતે રેધર દેન ફ્રેમિંગ ઇટ એઝ કે આ મારી વાત નથી સાંભળતો, આ આમ કરે છે, તેમ કરે છે, વાય ડોન્ટ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, Yeah. રાઈટ? સો ઇટ ઇઝ ઓન ધ પીપલ અરાઉન્ડ યુ, ઇટ ઇઝ ઓન યોર પેરેન્ટ્સ એઝ વેલ, કે તમે જે ફીલ કરો છો એ કાં તો ત્યાં સ્ટોપ કરીને સોલ્વ કરી શકે, કાં તો એ વસ્તુને તમે લાઈફ ટાઈમ કેરી કરી શકો. સો આઈ થિંક ઇટ ગોઝ Yeah. બોથ વેઝ. કોઈ Both બી ways. વસ્તુ એક હાથથી તાળી ના વાગે. ઇટ Yeah, હેઝ yeah. ટુ બી ટુ હેન્ડ્સ ઓલવેઝ. So I did a podcast on parenting, Yeah. and my guest expert said it very rightly. Ke parenting is an inward journey. It's about yourself. જો એ ચિલ્ડ્રન માટે હોત તો એને ચિલ્ડ્રનિંગ કહેવાતું હોત. But then mostly what parents think is કે આપણે ફિક્સ કરવાના છે, કિડ્સને ફિક્સ કરવાના છે, બટ ઇટ્સ લાઈક ફિક્સિંગ યોર ઓન માઇન્ડસેટ. એન્ડ મોર દેન ફિક્સિંગ યોર ઓન માઇન્ડસેટ, લાઈક તમારું બાળક છે, નો ડાઉટ તમે જન્મ આપ્યો, તમે એમને મોટા કર્યા, ભણાયા ગણાયા, બધું જ કર્યું, પણ યુ હેવ ટુ એક્સેપ્ટ કે એ બી એક ઇન્ડિવિજ્યુઅલ છે. Yeah. એન્ડ આપણી જે જનરેશન હજુ આવવાની છે, આઈ સી સો મેની, લાઈક મારા જે ફ્રેન્ડ્સ છે એમના બાળકો છે, એ ઘણી બધી વસ્તુઓ એવી બોલે ને એવી કરે કે ફોર અ સેકન્ડ આમ લાઈક આવું કેમ કરે છે. એન્ડ દેન આમ લાઈક નો, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ વોટ માય પેરેન્ટ્સ ડીડ. આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ધેર એન્ડ થિંક કે આવું કેમ કરે છે. એ એમની જનરેશન છે, અને એ એવી રીતે જ કરશે. બિકોઝ કોઈ બી દિવસ કોઈ આપણું જે વર્લ્ડ છે રિવર્સમાં નહીં ચાલી શકે. તમે અત્યારે અહીંયા બેઠા છો, તમે અહીંયાથી એવું ના કહી શકો કે આજથી 10 વર્ષ પછી અહીંયા કશું જ ના હોય અને ખંડેર હોય. વોટ યુ કેન ફોરસી ઇઝ અહીંયાથી 10 વર્ષ પછી તમે અહીંયા બેઠા છો તો અહીંયા એક આના કરતાં મોટું બિલ્ડિંગ હશે, રાઈટ? કેમ કે રિવર્સમાં કોઈ દિવસ ના ચાલી શકે. એન્ડ પેરેન્ટિંગ આઈ થિંક આજકાલ લોકો ઘણું સમજી રહ્યા છે, બટ દે સ્ટીલ નીડ ટુ સ્ટેપ આઉટ અને હજુ બી થોડું બેટર રીતે સમજી શકે છે કે યોર ચાઇલ્ડ ઇઝ એન ઇન્ડિવિજ્યુઅલ, રાઈટ? યુ આર નોટ You are હિયર just ટુ, a mediator. you're a mediator and you're not here to control. એક પપેટ નથી, Yeah. રાઈટ? અને વોટ આઈ સ્ટ્રોંગલી બિલીવ ઇઝ કર્મોમાં, કે તમને આ લાઈફમાં તમે મા બાપ બન્યા તમારા બાળકના, નેક્સ્ટ લાઈફમાં તમારું બાળક કોનું બાળક હશે યુ ડોન્ટ નો, રાઈટ?
એ તમારા કર્મો પર ડિપેન્ડ કરે છે, તમારા બાળકના કર્મો પર ડિપેન્ડ કરે છે. સો વેન ઇટ કમ્સ ઇન ટુ અ ફાઇટ ઓર ફ્રાઇટ સ્ટેજ, એક બાળકને કે ઇવન પેરેન્ટ્સને, આઈ વોન્ટ સે કે બધા પેરેન્ટ્સ ખરાબ હોય કે બધા બાળક ખરાબ હોય, રાઈટ? ઇટ ઇઝ અ વેરી ન્યુટ્રલ થિંગ. ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ઇન્ડિવિજ્યુઅલ કે એ લોકો કઈ રીતે બિહેવ કરે છે એન્ડ હાઉ દે રિએક્ટ એન્ડ એક્ટ. બટ તમે તમારા કર્મો અગર સારા રાખશો અને આવી રીતે ફાઇટ ઓર ફ્રાઇટમાં અગર તમે ઘૂસી ગયા, તો ઇટ વિલ અફેક્ટ યોર મેન્ટલ સ્ટેટ એન્ડ યોર ચાઇલ્ડ્સ મેન્ટલ સ્ટેટ. પછી એ ડિસ્ટન્સ આવશે. એન્ડ ટુ ફિલ અપ દેટ ડિસ્ટન્સ, ઇટ ઇઝ અ બિગ થિંગ. આઈ હેવ સીન પીપલ જે લોકો 40 વર્ષ સુધી પોતાના મા બાપથી એ કનેક્શન ફીલ જ નથી કરી શક્યા, કે મા બાપ એવા છે કે જે ઈચ્છે છે તો બી એમના બાળક સાથે કનેક્શન ફીલ જ નથી કરી શક્યા, બિકોઝ સમ વે વન વે ઓર ધી અધર એ જે ડિસ્ટન્સ આવી ગયો છે, તો એના લીધે શું થાય, ઇટ અફેક્ટ યોર કર્મા એઝ વેલ. કે તમારા થોટ્સ નેગેટિવ થાય. યુ feels that negative energy around. યા ડેફિનેટલી એ વાઇબ કનેક્ટ એવી થઈ જાય કે તમે બસ નેગેટિવિટી જુઓ. એન્ડ વેન યુ સ્ટાર્ટ લુકિંગ એટ નેગેટિવિટી, વોટ વિલ યુ અટ્રેક્ટ? નેગેટિવિટી, રાઈટ? અને તમે કોઈના વિશે ખરાબ જુઓ કે કોઈનું ખરાબ કરો, તો એક શેના પર અસર થયો? તમારા કર્મો પર. કર્મો પર અસર થયો, વોટ ડઝ ધેટ લિંક ટુ? યોર મેન્ટલ સ્ટેટ, એન્ડ યોર મેન્ટલ સ્ટેટ વિલ પુલ યુ અવે ફ્રોમ સ્પિરિચ્યુઆલિટી. In the end, everything is related to God. You are related to God in each and every way. So it is better કે just be kind to everybody and let everybody be. Like મારું તો I think like a lot of people around me and એ લોકોને થોડું ઓછું ગમે કે she is very go with the flow type of person. I'm like, જીવો અને જીવવા દો, do whatever you want. But just make sure કે તમે spirituality in the sense કે તમારા કર્મો, you're not harming anybody. એન્ડ યુ આર નોટ ડુઈંગ બેડ ફોર એનીબડી. તમે કોઈના વિશે નેગેટિવિટી ફેલાવતા નથી અને પોતે એમાં ડ્વેલ નથી કરતા. પોઝિટિવ રહો, બીજાને બી રહેવા દો, બિકોઝ કાલ ઉઠીને મરી જઈશું પછી વોટ વિલ યુ ડુ, રાઈટ? યુ આર નોટ ગોઈંગ ટુ ગેટ એનીવેર. I hope people understand this basic thing. And there's something says कि choose kindness over being right. So choose to be kind over being right. પણ હંમેશા બધાને પોતે સાચા, મારી વાત સાચી, મારે જે કરવું છે એ કરીને રહીશ, એમાં જ વધારે પડી હોય છે. બટ એનીવેઝ, લાઈક કમિંગ ટુ ધીસ ક્વેશ્ચન અબાઉટ યુથ, તમે આટલા લોકોની સાથે કનેક્ટેડ છો, તમે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી પણ લોકો સાથે ક્વેશ્ચન આન્સર થ્રુ કનેક્ટ રહો છો. વોટ ડુ યુ થિંક વુડ બી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેબિટ્સ a youth or anybody can cultivate in their life to help them change their lives in a much productive way? I would say productive થવા માટે just step out. First thing is you need to have action. તમે બેસીને વિચારતા રહેશો અગર કે મારે આમ કરવું છે, કઈ રીતે થશે, ઇટ્સ નોટ ગોઈંગ ટુ વર્ક લાઈક દેટ. એના માટે યુ હેવ ટુ સ્ટેપ આઉટ એન્ડ સ્ટેપ આઉટ ઓફ યોર કમ્ફર્ટ ઝોન. એકવાર કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળ્યા તો ઘણી બધી જગ્યાએ ઇટ ટીચિસ યુ કે ક્યાં આગળ તમારે ગ્રાઉન્ડેડ રહેવું જોઈએ, ક્યાં આગળ તમારે તમારો ઈગો મૂકવો જોઈએ. તો આઈ થિંક ટુ બીકમ પ્રોડક્ટિવ, દેટ ઇઝ વન ઓફ ધ થિંગ્સ દેટ અ પર્સન કેન ડુ. અધર દેન દેટ આઈ વુડ સે કે બી પોઝિટિવ અબાઉટ થિંગ્સ, બિકોઝ દેર આર અ લોટ ઓફ સેટબેક્સ જે આવશે, બધાની લાઈફમાં આવે જ છે, પણ એ સેટબેક્સને ડોન્ટ લેટ ઇટ હોલ્ડ યુ બેક. આ વસ્તુ ના મળી કંઈ વાંધો નહીં, એમાંથી તમે શીખો કે ક્યાં તમે ખોટા રહ્યા, ક્યાં તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે, એનાથી શીખીને યુ કેન ગો અહેડ એન્ડ લર્ન મોર. એન્ડ મેઇન થિંગ, ટેક ક્રિટિસિઝમ. આજકાલ લોકોને જે ટોલરન્સ પાવર છે ને એ બહુ જ ઓછો થઈ ગયો છે. એટલે ક્રિટિસાઇઝ કોઈ બી કરે ને એટલે તરત દિલ પર વાગી આવે, આ મને આવું બોલ્યો, આ મારાથી આવું કહે છે. એટલે દેટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ એન ઈગો, આઈ વુડ સે. સો આઈ થિંક એ જ્યાં સુધી થોડું યુ નીડ ટુ વર્ક ઓન દેટ. એન્ડ મેઇન થિંગ, કનેક્ટ વિથ ગોડ. તમે જે પણ ભગવાનમાં માનતા હો કે તમે ચલો, ઇફ યુ આર નોટ સ્પિરિચ્યુઅલ, મેડિટેટ. યુ નો, એનાથી કામનેસ આવશે, એનાથી યુ વિલ બી ફોકસ્ડ અને એવું લાગશે કે ના ચલો, યુ નો, ભગવાનને સોંપતા આવડશે વસ્તુઓ. જસ્ટ ડુ ગુડ કર્મા, દેટ્સ ઓલ. No, I also believe in meditation. હું છેલ્લા 10 વર્ષથી મેડિટેશન પ્રેક્ટિસ કરું છું અને આઈ હેવ
felt the power. I mean, hard to express in words, but I felt that power of meditation. So I strongly recommend meditation. અગેન આ લાઈફ છે, સોશિયલ મીડિયાનો જમાનો છે, ડિજિટલ એરા છે, ઘણા બધા ડિસ્ટ્રેક્શન્સ છે. તમે કીધું ક્રિટિસાઇઝ કરવાવાળા લોકો વધારે છે. હવે આ ડિસ્ટ્રેક્શન્સને કેવી રીતે હેન્ડલ કરવું? વોટ વુડ બી યોર એડવાઇસ? ડિસ્ટ્રેક્શન્સને હેન્ડલ કરવું, ધ ફર્સ્ટ થિંગ શુડ બી કે ક્યાંય પણ કોઈ ડિસ્ટ્રેક્શન કઈ રીતનું છે એ પહેલાં ઓળખો. અગર કોઈ ક્રિટિસાઇઝ કરી રહ્યું છે ફોર એક્ઝામ્પલ, તો ટેક ઇટ એન્ડ ડ્વેલ્વ ઓન ઇટ કે ઠીક છે, મારાથી નથી થઈ રહ્યું બરાબર, ઓકે વાંધો નહીં, હું જોઉં કેમ નથી થઈ રહ્યું. એ માણસ કહે છે હું ખોટો છું, હું કેમ ખોટો હોઈ શકું? એકવાર પોતાના ઉપર સેલ્ફ રિફ્લેક્શન આપો. ઇફ યુ ફાઇન્ડ આઉટ દેટ યુ આર રાઇટ, તો પછી એ વસ્તુને સાઈડમાં જવા દો. એન્ડ ડોન્ટ ટેક ધ ક્રિટિસિઝમ અલોંગ વિથ યુ. બેગેજ લઈને ફરવાનો કોઈ મતલબ નથી. દેટ ઇઝ વન થિંગ. દેન અધર ડિસ્ટ્રેક્શન્સ વેન ઇટ કમ્સ ટુ વોટ આઈવ સીન ઇઝ કે આજકાલ લોકો જ્યારે એક ઇનિશિયલ સ્ટેજીસમાં હોય ઓન બિલ્ડિંગ દેર કરિયર, દે ટ્રાય ટુ ફાઇન્ડ ધ સર્કલ ઓફ દેર લાઇક મી, કે મારા જેવા લોકો જે મારી ફિલ્ડમાં હોય હું એ લોકો જોડે કનેક્ટ કરું એન્ડ એવરીથિંગ વર્ક્સ નાઇસ, બટ ચૂઝ યોર સર્કલ વાઇઝ. whenever it comes to distractions, and આ વસ્તુ વર્ષોથી બધા કહેતા છે કે choose your circle wisely, because એ સર્કલ તમને ક્લબ્સમાં બી લઈ જઈ શકે સંગ એવો છે રંગ. ડેફિનેટલી. અને તમે ગમે એટલું પોતાને પ્રોટેક્ટ કરો કે એમ કહો કે ના હું એના જેવો નહીં થઉં કે નહીં થઉં, ના થાય. પણ એ થઈ જ જાય. હા. બાય ડિફોલ્ટ તમે એવા થઈ જ જશો. સો ઇટ્સ નથિંગ બેડ, લાઈક કોઈ ખરાબ નથી હોતું, બટ બધાની પર્સનાલિટી છે. સો ચૂઝ હુ યુ વોન્ટ ટુ બી લાઈક, અને જેના આજુબાજુ તમને પોઝિટિવિટી ફીલ થાય, દેટ ઇઝ સમથિંગ. જ્યાં આગળ યુથને એક એ સર્કલ ચૂઝ કરશે તો આઈ થિંક દેર વિલ બી વેરી લેસ ડિસ્ટ્રેક્શન્સ એન્ડ જસ્ટ બી ફોકસ્ડ ઓન વોટ યુ રીલી વોન્ટ. And what is that one thing that you would like to advise to your younger self? કે કદાચ you're still young, but probably 5-7 years back, teenage phase, probably એ વખતે કે આ વસ્તુને કદાચ મેં વધારે પડતી સિરિયસલી લઈ લીધી, ઇમ્પોર્ટન્સ આપી દીધું, I should not. મારો ગુસ્સો બહુ હતો. આઈ યુઝ ટુ ગેટ વેરી એંગ્રી. તો એ વસ્તુ આઈ વુડ લાઈક ટુ એડવાઇસ માય યંગર સેલ્ફ કે ઇટ્સ ઓકે, લેટ ઇટ બી. અગર તને વાંધો નથી તો બહુ વિચારવાનું નહીં. આઈ યુઝ ટુ બી વેરી એંગ્રી એન્ડ ઓવર થિંકર. સો આજે જ્યારે કોઈ મારી જોડે કોઈ પ્રોબ્લેમ લઈને આવે કે વેન આઈ સી પીપલ ગોઈંગ થ્રુ સમથિંગ, દેટ ઇઝ વાય આઈ રિલેટ મોર, બિકોઝ હું ત્યાંથી નીકળીને આવી ચૂકી છું. અગર ઇટ વોઝ ઓલ હેપી એન્ડ બ્લૂમી અને એના પછી ઇફ આઈ વુડ હેવ બીન હિયર, તો આઈ હાર્ડલી થિંક આઈ વુડ બી એબલ ટુ હેલ્પ એનીબડી ઓર લિસન ટુ એનીવન. But yeah, that is one thing I would like to advise myself. Just go with the flow and let it be. Everything is going to work out. Yeah, and I also feel that younger selves ને youth ને એ પણ વસ્તુ એક શીખવા જેવી છે, that don't become victim of others' judgments. Like એટલો જજી અત્યારે સમાજ છે, સોસાયટી છે, Very much. કે એટલું બધું પછી ઇમ્પોર્ટન્સ આપવાની જરૂર છે નહીં કોઈને, કે વેલિડેશનની જરૂર છે નહીં. Just be yourself, believe in yourself, and just, I mean, go with the flow, as you said. I think this Yeah. part of modernization is something that I really like. There are some parts of modernization that we don't like, but this is one of the parts that is good. કે જ્યાં આગળ જે આજનું જનરેશન છે ને, they're a lot free minded. Yeah. અને એ નીડેડ છે. તમે એક કેજમાં બંધ કરીને ના રાખી શકશો ના રહી શકશો. એ તમારું એક નાનું બબલ રહી જશે વિથ યુ એન્ડ અ ગ્રુપ ઓફ 50 પીપલ જે તમારી જેમ બધાને જજ કરશે. લાઈક આઈ હેવ been there. I have also been judged. And it's like આ કોઈ સાંભળશે ને જ્યારે ઓડિયન્સ, તો એમને એવું લાગશે કે આમાં શું મોટી વસ્તુ છે, જજ તો બધા કરે છે. That's how normal we made it. Exactly. That's how bad it was. Like હું ક્યાંય બી, ફોર એન ઇન્સ્ટન્સ, મારે ફેમિલીમાં ફંક્શન હતું. I went there and so એ વખતે I was quite overweight. And aunties are just looking at me like, આને શું થઈ ગયું? Like, I might be going through something, right? So why don't you be normal about it? અને એ બોલવાવાળાને બહુ નોર્મલ લાગશે, એની બાજુમાં બેસીને જે સાંભળે છે એને બહુ નોર્મલ લાગશે, બટ જે માણસને તમે કહી રહ્યા છો એને કેવું લાગશે? રાઈટ? You're commenting on somebody's body. You're commenting on somebody's personality. And it is, why is it called a personality? Because it is very personal. It depends from person to person.
તમે એને એવી રીતે ના કહી શકો કે આ આવી જ હોવી જોઈએ કે આ આવો જ હોવો જોઈએ. વોટ ધ પર્સન હેઝ બીન થ્રુ, તમે એકવાર એના શૂઝમાં 2 દિવસ સ્ટેપ કરીને જો એન્ડ દેન સી કે તમે કેટલું જજ કરવા માટે હવે વર્ડ્સ તમને લાગે છે. સો And that's again a common compliment, a Yeah, common yeah. thing what people say. હું પતલી થઈ ગઈ છે, હા? Yeah. Come on, is it a compliment that you can give to your friend or Exactly. anybody when you meet after so long? હું પતલી થઈ ગઈ છે. what I mean, does it why have do to we do with you, हाँ, right? हाँ, हाँ. I mean, say something nice that Yeah. છેલ્લે એવું કહી દો કે યાર you look very radiant, you look Yeah. very fresh, just હા. say this. અને Why do you want to comment that? Yeah. કેમ કે એ સામેવાળીના વ્યક્તિના જે મનમાં જે તરત શોક લાગ્યો, અસર થઈ કે ઓકે હું પતલી થઈ ગઈ છું કે હું જાડી થઈ ગઈ છું કે વોટ એવર કોમેન્ટ જે તમે Yeah. કરી એ તમને ખ્યાલ નથી કે એને શું મનમાં ઇફેક્ટ એક્ઝેક્ટલી. કરી. અને કોઈ બી માણસની જર્ની કેવી રહી છે ઇટ ઓનલી દેટ He or she પર્સન knows, કેન yeah. નો. એ ઇન્ડિવિજ્યુઅલ તમે નો મેટર હાઉ ક્લોઝ બી ઇટ, ઇવન યોર પેરેન્ટ્સ હોય, તમારા સિબલિંગ હોય, તમારા બેસ્ટ ફ્રેન્ડ્સ હોય કે તમારું પાર્ટનર હોય, એ પણ તમને નહીં કહી શકે 100% કે તમારી જર્ની કેવી હતી, બિકોઝ યુ હેવ બીન થ્રુ ઇટ. Been through it. ઓનલી યુ નો કે તમારી જર્ની કેવી રહી છે, એન્ડ ઇટ ઇઝ બીકમ વેરી નોર્મલ નાઉ ડેઝ. Yeah. લાઈક રિસેન્ટલી આઈ સો વિદ્યા બાલનની એક પોસ્ટ હતી, એમાં શી વોઝ ટોકિંગ અબાઉટ ઇટ કે લોકો પૂછશે કે હાઉ આર યુ એન્ડ ધ પર્સન વિલ બી લાઈક આઈ એમ ફાઇન, બટ આર યુ એકચ્યુઅલી ફાઇન? એન્ડ અપાર્ટ ફ્રોમ દેટ શી ઓલ્સો મેન્શન ધીસ લાઈક હમણાં જે તમે કીધું કે ધ ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ હા. દેટ કમ્સ આઉટ ઇઝ લાઈક તું તો આવી લાગે છે, હા, તું આવું થઈ ગયું, તે ખાવાનું બંધ કરી દીધું, તું ખાવામાં કંટ્રોલ નથી રાખતી. લાઈક તમારા ઘરનું થોડી ખાઈએ છે, રાઈટ? સો Actually, yeah, people should not get affected. At the same time, people should learn not to be judgy. Yeah, let it be. એન્ડ જસ્ટ આન્સર બેક. લાઈક અગર કશું જ આમ ઓબ્વિયસલી રિસ્પેક્ટફુલી, પણ અગર એવું લાગે કે સામેનું માર બહુ ઓવરબોર્ડ જઈ રહ્યું છે ને, સ્ટેન્ડ અપ ફોર યોર સેલ્ફ. દેટ ઇઝ વેરી મચ નીડેડ. નો વન ઇઝ ગોઈંગ ટુ કમ એન્ડ સ્ટેન્ડ અપ ફોર યુ. Yeah. કોઈ તમારા વતી નહીં બોલે એ માણસને કે તે ખોટું કીધું. I tell you, I like to share something very funny because I work out every day. Yeah. Like 5 days a week, હું proper strength training કરું ને આતે. હવે after delivering my child back before 6 years, મારું તો weight fluctuation ને બધું Yeah. થાય. It's very natural process, right? એક વખત મળું તો friends એમ કહે છે કે યાર તું બહુ જાડી થઈ ગઈ છે, હા યાર બહુ overweight. નેક્સ્ટ ટાઈમ મળું તો એમ કે એ તું અંડરવેટ થઈ ગઈ છું યાર, તું ખાતી નથી, ગઢી લાગે છે. યુ નો, બટ દેન આઈ ઓનલી નો માય જર્ની. દર વખતે આમ થાય ને, અને એ કોઈ પણ કોઈ ફિટનેસમાં હોય નહીં મારા ફ્રેન્ડ્સ, પણ આવી કોમેન્ટ્સ તો કરી Yeah. નાખે. સો આઈ સેડ ઇટ વેરી બ્લન્ટલી વન ડે કે પહેલાં તમે તમારી જાતને જુઓ પછી મને કહો. આફ્ટર સેઇંગ દેટ પ્રોબ્લી આઈ વોઝ ઇન દેટ ડિસ્ટર્બ સ્ટેટ ઓફ માઇન્ડ કે યાર તમે તમારું તો જુઓ, પહેલાં ફિટનેસનું મારા ઉપર કમેન્ટ કરો છો. બટ યુ શુડ સે દેટ સમટાઈમ્સ, મનની વાત કહી દો. અને એ નીડેડ બી છે, બીકોઝ તમે મનમાં રાખશો ને એ તમને જ નુકસાન કરશે. હા. ઇફ સમવન ઇઝ થ્રોઈંગ સમથિંગ એટ યુ, આઈ એમ નોટ સેઇંગ તમે એના પર પાછું ગાર્બેજ નાખો ઓર એનીથિંગ, બટ ઇફ યુ Realize પુટ અ કરો. સ્ટોપ હિયર, તો એ વસ્તુ અહીંયાથી બૂમરેંગ થઈને પાછી જશે, Yeah, રાઈટ? સો ઇટ ઇઝ લાઈક અ બૂમરેંગ ઓનલી. તમે કહી દો ને, ઇફ ઇટ્સ ગોઈંગ ટુ ઓવરબોર્ડ, જસ્ટ લેટ ઇટ બી. Let it એ be, થોડી તમારે એના જોડે રહેવાનું છે ઓર એનીથિંગ, રાઈટ? I mean, that's so crazy. Coming to this point when you said કે youthને generally parents સાથે કે પછી આગળની generation સાથે પણ ઘણા બધા issues હોય છે. So that comes to your work-life balance. Not only to married, see, being married or maybe having a kid, balancing work life is itself is challenging, but when it comes to youth as well, you are so involved in your studies, you are so involved with your friends, તમારી જોબમાં તમે એટલા બધા ઇન્વોલ્વ થઈ જાઓ છો કે તમારી પાસે ટાઈમ નથી તમારા પેરેન્ટ્સ સાથે કે ગ્રેન્ડ પેરેન્ટ્સ સાથે બેસવાનો પણ, અને કદાચ ટાઈમ ના પણ હોય, ઇન્ટેન્શન છે કે Yeah. બેસવું છે પણ ટાઈમ ના પણ હોય. So how do you balance work, personal and professional life? તમે balance કઈ રીતે કરશો? What is your advice to the youth? સો ટુ બી ઓનેસ્ટ, બેલેન્સમાં જ છે બધું. આપણે ઓવરબોર્ડ જઈએ છે વેન ઇટ કમ્સ ટુ સ્પેન્ડિંગ ટાઈમ વિથ ધ ફેમિલી ઓર નોટ સ્પેન્ડિંગ ટાઈમ, વેન ઇટ કમ્સ ટુ વર્કિંગ ટુ મચ ઓર લેસ વર્કિંગ. એ બધું એક બેલેન્સમાં જ છે. કેમ 9 to 5 કેમ કહે છે, રાઈટ? તમે 9 to 5 આવો, એના પછી યોર ઓન યોર ઓન, રાઈટ?
પણ ઇટ ઇઝ ઓલ્સો ડિપેન્ડ્સ ઓન જે આપણું કરિયર આપણે ચૂઝ કરીએ છીએ, રાઈટ? સો બેલેન્સ લાવવા માટે જસ્ટ નો કે અહીંયા આગળ ઇટ્સ ઓકે ટુ પુટ અ ફૂલ સ્ટોપ. સેટિસ્ફેક્શન ઓછું હોય ને ત્યાં આગળ બેલેન્સ બગડે, ઇઝ માય પર્સનલ ઓપિનિયન. કે you thrive for more and there is nothing wrong with it. You can always strive for more, but also remember કે તમને જેટલું બી તમે ઓછું સેટિસ્ફાઈ થશો ત્યાં આગળ જઈને યુ માઇટ રિગ્રેટ કે સારું મેં આટલા ટાઈમનું કામ મૂકીને મારા ફ્રેન્ડ સાથે બહાર જઈ આવી હોત કે મારી ફેમિલી સાથે બહાર જઈ હોત તો ચાલે જ, કંઈ થાત નહીં, રાઈટ? સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે આવી રીતે એને વિચારીને સેટિસ્ફાઈ થઈને એન્ડ જસ્ટ મેક શ્યોર કે એક રૂટીન હોય અને એ રૂટીન યુ ફોલો. ફોર એક્ઝામ્પલ આઈ હેવ ફ્રેન્ડ્સ હુ વર્ક ટિલ 3 in the morning. હવે એ 4 વાગે આવીને તો પોતાના મા બાપને ઉઠાડશે નહીં કે મારી જોડે બેસો, રાઈટ? દે ગેટ વીકેન્ડ્સ. They make sure they spend time on weekends. So that is how આમ નહીં તો આમ બેલેન્સ થઈ જ જાય. And whatever you want to balance, you can always balance. Yeah. I think prioritizing is very Yeah. important. कि- Priorities and more than priorities, how you manage them. પ્રાયોરિટીઝ તમે સેટ તો કરી દેશો બટ તમે પ્રાયોરિટીઝને કયા ઇન્ટેન્શનથી સેટ બી કરી રહ્યા છો દેટ ઓલ્સો મેટર્સ. કે તમારી લિસ્ટમાં શું ઉપર આવે છે, એથિકલી શું નીચે ઉપર કઈ રીતે આવે છે, દેટ ઓલ્સો મેટર્સ ક્વાઇટ અ lot. Yeah, because anyway, for individual priorities are different. For somebody, money is a priority. Okay, we can't deny the fact. Yeah, and એટલે, I think money it's not a bad priority, Of course, to be not. honest. Yeah, But it's the satisfaction part. yeah. You need to draw a line. સંતુષ્ટિ મળવી જોઈએ તમને હા. કે ચલો આટલું છે ને કોઈ વાંધો નહીં, આટલામાં મને વાંધો નથી, આઈ એમ સેટિસ્ફાઈડ એન્ડ દેન જસ્ટ મેનેજ અલોંગ દેટ. Yeah, very, very well said. Is there any book or any quote that you feel that created a huge impact in your life, change your perspective or anything? કોટ આઈ વુડન્ટ સે બિકોઝ એ તો રોજે નવા નવા આવતા રહે છે બટ આઈ એમ નોટ મચ ઓફ અ રીડર વેન ઇટ કમ્સ ઇન ટુ બુક્સ બટ there are two books that really like felt really deep inside. એક તો there is this subtle art and એનું જે સેકન્ડ પાર્ટ છે સો યા એ બંને છે એલ્કેમિસ્ટ છે. સો ઓલ ધોઝ બુક્સ અને નાનપણમાં બહુ શોખ હતો વાંચવાનો, મોટા થઈને અટેન્શન સ્પેન થોડું ઓછું થઈ ગયું હતું. આઈ એમ મોર ઇન ટુ ઓડિયો બુક્સ ઓર પોડકાસ્ટ એન્ડ થિંગ્સ લાઈક દેટ. But people who inspire me, I have a list of people who actually inspire me. One of them being Jaya Kishori. And I really admire her how, she puts out everything into the world. And એમને કથાવાચકનું ટાઇટલ આપ્યું છે, રાઈટ? બટ સ્ટીલ એ કેટલું પ્રેક્ટિકલી વાત કરે છે એ વિષયના લીધે. તો આઈ થિંક શી ઇન્સ્પાયર્સ મી અ લોટ. And yeah, there are quite a lot of people like that. So I look at people rather than books. I'm not more of a book person. Yes. Yeah. You, stood out of your comfort zone. 9 to 5 jobs ne reject kari and you became a freelancer, your own boss. Leadership quality is must for any business or any industry you work with. You need to have certain qualities to excel. What are these qualities according to you, or somebody, may it be any field of work, am I develop karvi જોઈએ to become a good leader? Or Good leader માટે I would say empathy and sympathy and kindness. These three things are a must. કે તમે empathetic થાઓ કોઈના માટે, sympathy a little less, but empathy for Empathy. sure. Because sympathy કેવું કે તમે સામેવાળાને victim વધારે બનાવી બનાવી દો દો. કે ઓ બિચારો. And I personally don't like anybody being called બિચારો બિચારી because કોઈ એવું નથી નથી. હોતું. And no one is that weak, હા. I hope. So empathy, sympathy and kindness are three things જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારે કોઈ બી ફિલ્ડમાં. નોટ જસ્ટ લીડરશિપ, સ્પેસિફિકલી વેન ઇટ કમ્સ ટુ લીડરશિપ તો આ છે જ ઇમ્પોર્ટન્ટ, બટ કોઈ બી ફિલ્ડમાં તમારી ડે ટુ ડે લાઈફમાં અગર આ ત્રણ વસ્તુ આવી ગઈ તો ઇટ કેન મેક યુ રીચ હાઇટ્સ ફોર શ્યોર. and also a good human being.
યા more than anything. એટલે Yeah, જે yeah. જડ છે એ જડમાં જ આ બધી વસ્તુઓ આવે કે આવે તમે છે. કઈ રીતે બીજાને ટ્રીટ કરો છો, હાઉ એમ્પેથેટિક યુ આર ટુવર્ડ્સ ધેમ. Yeah. તો દેટ શોઝ એન્ડ આઈ Yeah. થિંક દેટ ઇઝ લેકિંગ આજના આજના ટાઈમમાં. ટાઈમમાં lacking because people will not remember you for your awards, your degree, and how much money you Yeah. have, but they will remember you for the kind of way you have treated them. એક્ઝેક્ટલી એન્ડ So- આઈ થિંક પીપલ આર નોટ ગોઈંગ ટુ રિમેમ્બર યુ ઓનલી. હા, કોઈ કેટલો ટાઈમ યાદ રાખશે તમને? 10 વર્ષ, 20 વર્ષ, ચલો 100 વર્ષ યાદ રાખી પણ દીધું. કોઈ પણ જો એમને યાદ રહેશે હા. તો એ જ રહેશે your attitude રહેશે, towards that definitely. person. So it is the Yeah. kindness that will speak louder than anything. Definitely. Yeah. And it is more than how you treat them, how you are as a person. That also, like, I would like to mention Mara Nana. He passed away a few years ago, and very common man he was. Middle class, nothing extra, પેલું આમ over the heights કે મોટો બંગલો હોય કે આ ગાડી પેલી ગાડી કશું જ નહીં. Very common man, normal ગાડી, everything. And he used to work civil lines ma, and that's like electrical engineer. When he passed away, we reached from Ahmedabad અને અમે લોકો હજુ ત્યાં લેન્ડ થયા છે. નાઉ ઇમેજિન અ કોમન મેન લિવિંગ ઇન લખનઉ ઇન અ નોર્મલ સોસાયટી, અને એમના ઘરની બહાર હી ઇઝ જસ્ટ પાસ્ડ અવે. એમનું બેસણું કે એવું કંઈ બી નહોતું. જસ્ટ અમે લાઈક યુ નો હિઝ બોડી વોઝ બ્રોટ બેક હોમ એન્ડ એવરીથિંગ. એ બહાર આખા આઈ વુડ સે 15 to 20 ગાડી પોલીસની, નેતાઓ જેટલા બી ત્યાંના યુપીના લોકલ પોલિટિશિયન્સ હતા, અને તમે ભીડ જુઓ તો લગ્ન પ્રસંગમાં ભીડ હોય એ વોટ ડીડ હી ડુ? એમની જોડે એટલો પૈસો નહોતો કે એ લોકો પર ફેંકી શકે, કે એ લોકો પર એમ કહી શકે કે ના ચલો તારું આ કરાવી દઈશ પેલું કરાવી દઈશ. એમને કોઈ દિવસ કોઈ બ્રાન્ડેડ પેલું ના પહેર્યું કે હા ચલો આઈ કેરી યુ નો બ્રાન્ડ્સ એન્ડ એવરીથિંગ એન્ડ દેટ પીપલ વિલ લાઇક મી મોર. કે હી નેવર કેમ આઉટ ઓન સોશિયલ મીડિયા, હી નેવર ડેડ એનીથિંગ ટુ શો. પણ અમને ક્યારે ખબર પડી વધારે કે જ્યારે એ લોકો આવ્યા અને એમને સ્ટોરીઝ કીધી કે ધીસ ઇઝ વોટ હી હેડ ડન ફોર અસ, કે એમને આવી રીતે. એન્ડ હી હેડ ધીસ બ્યુટિફુલ હેબિટ, તમારા ઘરમાં ખાવાનું ભલે ઓછું હોય, તમે ના જમશો, તમારા દરવાજે જે આવ્યું છે ને એને જમાડો, કોઈ ભૂખ્યા ના જાય. કોઈ ભૂખ્યું નહીં. એન્ડ માય મોમ યુઝ ટુ ટેલ મી કે એ લોકો જ્યારે નાના હતા તો લિટરલી એમની થાળી મુકાઈ દેતા હતા. નાના મહેમાન આવ્યા છે, પહેલાં એમને આપો, તમારા માટે ફરીથી બની જશે. સો દેટ ઇઝ વોટ સ્પીક્સ ફોર યુ વેન યુ આર ગોન. તો લોકો કેમ આવે છે? એન્ડ હવે કોઈ એવી મોટી વ્યક્તિ હોય કે જ્યાં આગળ ગાડી આવી, આતે આવ્યું, તો ઇટ્સ અ વેરી ડિફરન્ટ થિંગ. એમને જોડે તો એમનું નામ આઈ ડોન્ટ થિંક કોઈને લોકલ એ એરિયામાં બી 90% લોકોને ખબર હશે, પણ એ ખબર હોય કે આ માણસે મારી માટે શું કર્યું અને હાઉ લવિંગ હી વોઝ ટુવર્ડ્સ એવરીબડી. સો દેટ્સ ઓલ ઇટ મેટર્સ. અને લાઈફ એટલી જ છે. વન ડે યુ વિલ બી ગોન એન્ડ ધીસ ઇઝ વોટ પીપલ વિલ રિમેમ્બર યુ ફોર, કે તમે લોકો માટે શું કર્યું. દે આર નોટ ગોઈંગ ટુ રિમેમ્બર એનીથિંગ એલ્સ. એ આઈને એ વસ્તુ નહીં વિચારે કે આને મારી જોડેથી આટલા પૈસા આમ લીધા, કે આને પૈસા આવી રીતે ખર્ચ્યા, આની જોડે આ બ્રાન્ડ હતી, આ ગાડી હતી. મટીરિયલિસ્ટિક કોઈ નહીં વિચારે. કોઈ નહીં વિચારે. તમે કેટલું પ્રેમથી રહો છો બધા જોડે, કઈ રીતે તમે કનેક્ટ કરો. જસ્ટ ગિવ આઉટ લવ. Yeah. That's all. That's all world needs. Yeah, that's all. આજકાલ લોકો સફળતા પાછળ આંધળી દોડ મૂકીને ચાલ્યા જાય છે, અને નાનપણથી જ એવું શીખવાડવામાં આવે છે કે સક્સેસ ઇઝ ધ સુપિરિયર અલ્ટિમેટ થિંગ, કે તમારે નંબર 1 આવવાનું છે, આટલા અવોર્ડ્સ લો તો તમે સફળ ગણાવો, આટલી સેલરી હોય, આટલા તમારા ટર્ન ઓવર હોય બિઝનેસમાં તો તમે સક્સેસફુલ ગણાવો. But that doesn't make you as a person, right? So when you take all these achievements, your awards and degrees and everything away from you, what are you as a person? Exactly. That is what all matters. Yeah. So I, being happiness coach, I strongly believe that happiness is much greater than being successful. But Definitely. success પાછળ બધાને વધારે જ હા. કંઈક લાગણી હોય છે.
what is your definition of success, or what is success, what means to you? Success is when you are actually satisfied and happy and content. Yeah. તમારી પાસે કેટલો બી રૂપિયો હોય, તમારી પાસે કેટલા બી મોટા ઘર હોય, બંગલા હોય, ગાડી હોય, જો તમને શાંતિથી ઊંઘ નથી આવતી તો કશું જ કામનું નથી. સો સક્સેસ ઇઝ સ્લીપિંગ પીસફુલી. તમને શાંતિથી ઊંઘ આવી, યુ આર સક્સેસફુલ. Successful. બિકોઝ ટાઈમ બધાનો અલગ અલગ હોય છે. યુ માઇટ નોટ બી સક્સેસફુલ એટ 25, બટ યુ આર સક્સેસફુલ એટ 30. Yeah. રાઈટ? તો એ ડેફિનેશન સક્સેસની તો કોઈ છે જ નહીં. નહીં, અને તમે એને ડિફાઇન કરી બી ના શકો, બિકોઝ એ બધાના ઇન્ડિવિજ્યુઆલિટી પર, કર્મો પર ને એના પર ડિપેન્ડ કરે છે, એન્ડ હાઉ હાર્ડ યુ વર્કિંગ ફોર ઇટ. અમુક લોકો એટલી બધી મહેનત 10-10, 15-15 વર્ષ કરે પણ સક્સેસ એમને 25મા વર્ષે મળે. તો ઇટ્સ ઓલ દેટ મેટર્સ ઇઝ કે તમે ખુશ છો, તમે શાંતિથી જીવો છો. તમે 10 વસ્તુ મગજમાં લઈને ફરારીમાં બેસવું એના કરતાં તમે 2 વસ્તુ મગજમાં લઈને સુઝુકીમાં કે કિયામાં કે હ્યુન્ડાઈમાં બેસો. રાઈટ? કે તમારા મગજમાં શાંતિ તો હોય કમસે કમ. એન્ડમાં શું આવશે? તમે ગમે એટલું મોટું પૈસાથી, વોટ યુ કેન ડુ ઇઝ ગિવ મની ટુ ધ થેરેપિસ્ટ. રાઈટ? દેટ ઇઝ ઓલ યુ કેન ડુ. That is how you are going to spend your money. એ જ પછી કાં તો પછી એ વસ્તુ કરો કે તમે થેરેપિસ્ટ માટે કમાવો છો, ઓર એલ્સ જસ્ટ બી કન્ટેન્ટ. જેટલું છે સારું છે, શાંતિથી જીવો. દેટ ઇઝ ઓલ આઈ વુડ સે સક્સેસ ઇઝ. અને ઘણી વખત સક્સેસ મળ્યા બાદ શું, યુ વુડ ફાઇન્ડ સો મેની પીપલ કે એમને જે અચીવ કરવો તો ગોલ એ કરી લીધો, બટ સ્ટીલ ફીલ અનફુલફિલ્ડ, યુ નો સેટિસ્ફેક્શન નથી. So what do you think about that? Because I have seen a lot of people doing it કે મારે આટલો સ્કોર લાવવો તો, કે મારે આ અવોર્ડ લેવો તો, મળી તો ગયો, પણ the very next moment they feel unfulfilled. બિકોઝ આઈ થિંક દેર ઇઝ, એવું જ્યારે થાય ત્યારે લેક ઓફ ગોલ્સ હોય. આપણે શું કરીએ, એક ગોલ તો આપણો નક્કી થઈ ગયો હોય કે સપોઝ મારે અહીંયાથી ત્યાં જવું છે, ત્યાંથી આગળનું વિચાર્યું જ નથી. રાઈટ? અને બીજી વસ્તુ સેટિસ્ફેક્શન. હ્યુમન નેચર એવો છે ને કે સેટિસ્ફાઈ થશે જ નહીં. એટલે એ આપણે આપણા જાતને કહેવું પડશે કે ના, ઇટ ઇઝ ઓકે, યુ આર સેટિસ્ફાઈડ નાઉ, જેટલું છે એટલામાં ખુશ રહે. સો આઈ થિંક દેટ ઇઝ વોટ ઇટ ઇઝ. લાઈક યુ નીડ ટુ બી કન્ટેન્ટ, સેટિસ્ફાઈડ એન્ડ હેવ ગોલ્સ. અગર તમારે એટલું સક્સેસ ચેઝ કરવું જ છે તો પછી એને પ્રોપર વેમાં તમે પ્લાન કરો અને એ રીતે એ ગોલ પાછળ જાઓ, પણ એટલું બી પાછળ ના પડી જાઓ કે તમારું મેન્ટલ પીસ જ લઈ લે. સક્સેસ માટે કેમ તમે, વાય ડુ પીપલ વોન્ટ ટુ બી સક્સેસફુલ? ટુ બી હેપી. વોટ ડુ યુ નીડ ટુ બી હેપી? મેન્ટલ પીસ. મેન્ટલ પીસ જ નહીં હોય, ક્યાં જશો, શું કરશો? That's true. You are a religious person as well as a spiritual being. What is the difference between being religious and being spiritual? રિલિજિયસ, આઈ વુડ સે કે ઇટ ટેલ્સ યુ તમારે શું કરવું શું નહીં. સ્પિરિચ્યુઆલિટી ઇઝ વેન યુ એમ્પ્લાય ઇટ ઓન યોર સેલ્ફ. તમે બેસીને સપોઝ કોઈ ગ્રંથ છે તમે વાંચો છો, એમાં ભગવાને લખ્યું છે કે આ વસ્તુ કરવી, આ વસ્તુ ના કરવી, એન્ડ હી ઇઝ મેડ અ કમ્યુનિટી અરાઉન્ડ ઇટ. દેટ ઇઝ રિલિજન. બટ સ્પિરિચ્યુઆલિટી ઇઝ જ્યારે એ વસ્તુ તમે અપ્લાય કરો પોતાના જાત પર કે ઓકે આમ કીધું છે, સારું, હું આને કઈ રીતે કરી શકું અને કઈ રીતે આઈ કેન કનેક્ટ વિથ પીપલ એન્ડ એવરીથિંગ. દેટ ઇઝ આઈ વુડ સે ધ ડિફરન્સ બિટવીન સ્પિરિચ્યુઆલિટી એન્ડ being into a religion. Yeah. And when it comes to spirituality, there is something called energy, and that works very strongly. And with my experience of meditation, I've started reading energy. Like હું તમને પહેલી વખત મળી તો એક આઉટર પર્સનાલિટી કરતાં મને તમારી એનર્જી શું ફીલ થાય છે એના પરથી somehow I'll get connected with you. Yeah. And it's very interesting. You are a Yeah. psychologist, તમે તો ભણેલું છે. સો જ્યારે તમને એ સમજમાં આવી જાય how the energy flows, the world works in a very different dimension. How does it work for you? What is energy means to you? For me, energy, so see, આમાં કેવું છે કે like you said, you're into meditation. For you, energy might mean something else, right? કે તમારી inner energy છે. મને
being into spirituality, મને એવું થાય કે for me energy is when God is within you. ભગવાન ઉપર તો છે જ, પણ ભગવદ્ ગીતામાં પણ એમને કીધું છે કે તમે જ છો જે છો. યુ નો ગોડ ઇઝ વિધિન યુ. Within સો everybody. દેટ ઇઝ એનર્જી ફોર મી, એન્ડ it is the best to keep your energy clean. That is the most important when it comes to either meditation, spirituality, or even normal કંઈ બી તમે કરતા હો તો keep your energy clean, and that is what it means for me. Actually, when you are in the perfect alignment with the source energy, જે પણ તમે ડિવાઇન પાવરમાં બિલીવ કરતા હો, ગોડ છે કે ઇવન કોઈ ડિવાઇન એનર્જી છે, યુનિવર્સ છે, એની એનર્જી તો ગુડનેસ જ છે. યુનિવર્સ or ગોડ નેવર થિંગ્સ નેગેટિવ, રાઈટ? પણ આપણે તો વિચારીએ છીએ, વી આર હ્યુમન બિંગ, બટ ઇટ્સ ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ ટુ ગેટ અલાઇન વિથ ધ સોર્સ એનર્જી. અને દેન આઈ થિંક વોટ એવર યુ ડ્રીમ એન્ડ ડિઝાયર, યુ વિલ અન્ડરસ્ટેન્ડ. તમે પોતે પણ એ મહેસૂસ કરશો કે તમારા માટે પાથ એકદમ સરળ બની જશે, because you are in the perfect alignment. Yeah. So energy is very important to even understand for everybody. અને એક વખત એ સમજમાં આવી જાય ને પછી your perception Everything change. gets easy as well. Yeah, that's very true. You went to Kumbh recently. Yes. I saw your stories અને તમારી એ મેં જોઈ હતી સોશિયલ મીડિયા પર પણ અમુક રીલ્સમાં ને એવી રીતે. How was that experience? It was divine. I would say it was extremely divine, and I would suggest કે જેટલા બી યંગ લોકો છે, હવે આઈ થિંક ઇટ્સ ક્લોઝર ટુ કમિંગ ટુ એન એન્ડ. મહાકુંભ 26 શિવરાત્રિના દિવસે ઇટ ઇઝ એન્ડિંગ, બટ આઈ વુડ રિયલી સજેસ્ટ કે સ્પિરિચ્યુઅલ જગ્યાને હજુ બી અગર ટાઈમ હોય તો જસ્ટ ગો, બિકોઝ એ જે એક્સપિરિયન્સ છે ઇટ ઇઝ વેરી ડિવાઇન, એન્ડ યુ લિટરલી ફીલ પ્રેઝન્સ ઓફ ગોડ ત્યાં આગળ. એ હું અત્યારે કહીશ ને તો લોકોને રેઝોનેટ નહીં થાય એટલું. એ જઈને પોતે ફીલ કરશે ને ત્યારે એ વસ્તુ થઈ શકશે, બિકોઝ ત્યાં આગળ યુ સી જેટલા બી ભક્તો આવે દે કમ વિથ સો મચ પોઝિટિવિટી, અને કેટલું ડિવોશન મનમાં લઈને આવે, ભક્તિથી આવે કે અમે ત્યાં આગળ મહાકુંભમાં જઈએ છીએ, રાઈટ? અને જેટલા બી ત્યાં જે સંતો છે, જેટલા બી મહાન પુરુષો છે, એ બધા બી એક જ એટલામાં જ છે. સો ઇમેજિન કે એક નાના સર્કલમાં તમે ખાલી પોઝિટિવિટી ભરી, ખાલી ભક્તિ અને સ્પિરિચ્યુઆલિટી ભરી, એ જગ્યાનો ઓરા કેવો હશે? So Right. it was a divine experience for me, and I would really count myself as blessed કે ભગવાને મહાદેવે મને આ ઓપોર્ચ્યુનિટી આપી, because it was in an instant. Like નક્કી નહોતું જવાનું, and then my family was going and they were like, why don't you come along? And I was like, okay, I'll come along. And 17th જવાનું હતું, and I booked my tickets on 16th. That's how it happened, and that made me believe whatever is going to happen will happen. તમે એને ના ટાળી શકશો ના એમાંથી બહાર આવી શકશો. It was the one of the best experiences of my life. You were destined to experience that. Yeah. એક સ્ટ્રેટ સવાલ પૂછું છું. Yeah. ત્રિવેણીમાં ડૂબકી લગાવવાથી શું પાપ ધોવાઈ જાય? ક્યાંય ડૂબકી લગાવવાથી પાપ ના ધોવાય. તમારે પોતાના મનમાં ડૂબકી લગાવવી પડે અને કાઢવું પડે બધું. કેમ કે આપણે ઘણી બધી વાર કોટ્સમાં અને ઇન્સ્ટાગ્રામ પર અત્યારે એ જ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે કે એટલે જ ગંગા પૂછ્યું મેં. શરીર કા મેલ ધોતી હૈ મન કા નહીં, એન્ડ ઇટ ઇઝ વેરી ટ્રુ. તમે ત્યાં આગળ બી જઈને આઈ હેવ સીન પીપલ જે ત્યાં કુંભમાં હતા, દે વેર કમ્પ્લેનિંગ ઓલ ધ ટાઈમ, બરાબર? અને પોતાની લાઈફનું બેગેજ લઈને આવ્યા હતા કે અરે મારી જોડે આમ થઈ ગયું, અરે મારી જોડે આવું થઈ ગયું, આમ થશે તો, કે મને પહેલાં આવું કહી દીધું તો. વોટ ઇઝ ધ પોઈન્ટ? તમે એ થોટ સાથે તમારી જે મેન્ટાલિટી છે, જેના અંદર દેર ઇઝ અ લોટ ઓફ નેગેટિવિટી, એ જઈને તમે ગંગામાં ડૂબકી બી લગાઈ, શું થયું? ડિડ યુ કમ આઉટ એઝ અ ન્યૂ પર્સન? યુ ડોન્ટ, બિકોઝ જ્યાં સુધી ભગવાન બી આ વસ્તુ કહે છે કે તમે પોતાના કર્મોમાં કેમ આટલું બધું ફોકસ કર્યું ભગવાને, અને આપણા હિન્દુઇઝમમાં અને કોઈ બી રિલિજનમાં કેમ કર્મો પર ફોકસ કર્યું? કે તમે કંઈ બી કરો, તમે ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવો કે તમે હરિદ્વાર જઈને ગંગાજીમાં ડૂબકી લગાવો, યમુનાજી કે સરસ્વતીમાં લગાવો, તમારા પાપ નહીં ધોવાય. એ ખાલી એક સ્પિરિચ્યુઅલ ક્લેન્ઝિંગ છે ફોર યોર સેલ્ફ, એન્ડ ઇટ મેક્સ યુ રિયલાઇઝ કે દેર ઇઝ અ હાયર પાવર એઝ વેલ. તો તમારા મન સાફ નહીં હોય
ત્યાં સુધી તમે ડૂબકી લગાવો કે તમે 24 કલાક ત્રિવેણી પડ્યા સંગમમાં રહો. પડ્યા રહો, ના નીકળશો બહાર. અને ઇફ ધેટ ચેન્જીસ Yeah. તો આઈ વુડ હું એ માણસને ગુરુ માની દઉં પછી, અગર કોઈ એવું કરીને આવે તો. So as you said, it's a spiritual cleansing. એટલે ખાલી ડૂબકી લગાવવાથી પછી જેવા હતા એવા જ થવાનું હોય તો ત્યાં જતા જ નહીં. અને કાં તો યુ રિયલી વોન્ટ ટુ રીકન્ડિશન યોર માઇન્ડ, અને જે તમારામાં રહેલી નેગેટિવિટી છે એને હવે આપણે સાચે બદલવી છે, અને પછી એ ઇન્ટેન્શનથી જાઓ છો તો જાઓ. ડેફિનેટલી. યુ ઓકે, વી આર કમિંગ ટુ ધી એન્ડ ઓફ ધીસ પોડકાસ્ટ. તો બહુ ઇમ્પોર્ટન્ટ એક સવાલ મારા મગજમાં ચાલતો હતો, બિકોઝ એઝ આઈ started with this diverse journey of yours કે ફિલ્મ મેકિંગ છે, સોશિયલ એક્ટિવિટી છે, being dog lover yourself, અને now life coaching. આ બધાનું એક કોમન એલિમેન્ટ કોને, તો એ છે ચેન્જ. ડેફિનેટલી. Change of expression, change of mindset, you know. I mean, you want to give to the society. This law of giving that always works, that whatever you give comes back to you. So there is this element in all of you that you do, Yeah. and that reflects in through your personality. Uh, what is Twarita? એ એક વ્યક્તિ તરીકે કેવી વ્યક્તિ છે? I've not talked about this quite a lot because, it feels very weird to talk about yourself. But I hope I can bring change into people around me, and a positive change, and inside me as well. First thing I do personally is work on myself. ક્યાંય બી કંઈ બી મને લાગે કે ઓવર જઈ રહ્યું છે, એન્ડ આઈ હેવ અ બ્યુટિફુલ સર્કલ who also give a knock on my head as well whenever needed. So I would say me as a person is somebody who would like people to just be happy and be bold. કે કેટલું બી નેગેટિવિટી હોય વર્લ્ડમાં, કંઈ બી હોય, just be yourself. And that is what I do. Personally, if I would see myself from a third person perspective, that is what I would take away. And I have a lot of people telling me as well, okay, you're way too practical, you're way too this and that, but also with spirituality. અને કોઈ બી ક્રેડિટ પોતે જેટલું ના લેવું એટલું સારું. મહાદેવે આપેલું છે, ભગવાને આપણને અહીંયા મોકલ્યા છે to do something. You're doing it. So that's what I would define myself as. Hey, just be yourself and be bold. You were a psychology student yourself, and you also practice spirituality. What is the difference between these two? Because ઘણી વખત સાયકોલોજીના સ્ટુડન્ટ્સ હોય કે પછી જે સાયકોલોજી પ્રેક્ટિસ કરતા હોય એ લોકો સ્પિરિચ્યુઆલિટીમાં બહુ બિલીવ નથી કરતા. આ તો બંનેની થિયરી અલગ છે. But somewhat there is a connect. Definitely. What I understand. What is the connect? What do you think? What is the difference? I think there is no difference, to be honest, because psychologyમાં જે વસ્તુ શીખવાડવામાં આવે છે to be positive અને પોતાના અંદર રિફ્લેક્ટ કરો એન્ડ એવરીથિંગ, it is a part of spirituality. ખાલી લેંગ્વેજ અલગ છે. That is more scientific અને આમાં more spirituality વાળી લેંગ્વેજ છે. So it's just a difference of language, what I feel, because what happens is when you are into spirituality more, એન્ડ એમાં બી તમે જ્યારે પ્રેક્ટિકાલિટી એડ કરો અબાઉટ લાઈફ, તો ત્યારે ખબર પડે કે આપણા જે ગ્રંથ લખેલા છે, કે જે ભગવાને આપણને શીખવાડવા માંગ્યું છે, ઇટ ઇઝ ઓલ સાયકોલોજીકલ. એન્ડ ઇટ ઇઝ ઓલ્સો સાયકોલોજીના પર્સપેક્ટિવથી જો તો લાગે ઇટ ઇઝ ઓલ સ્પિરિચ્યુઅલ. So it is like that Spider-Man no meme. 3 of them are standing and pointing towards each other. All of them look the same. It's all the same. It's just different versions. જેમ ભગવાન આપણને પહેલેથી બી શીખવાડીને કે ઇટ વોઝ વેરી મચ મોડર્ન. પહેલાંના ટાઈમમાં ભગવદ્ ગીતામાં પણ જે જ્ઞાન ભગવાને આપ્યું છે આપણને, એ ડે ટુ ડે લાઈફમાં યુઝ કરીને જોવો કેટલું જ એમને મોડર્ન બધી વસ્તુ સમજાઈ છે. કે ઇવન એ તો ભગવાન હતા, એ યુદ્ધ રોકી શકતા હતા ને. એ અર્જુનને કહી શકતા હતા, જ્યારે અર્જુને કીધું કે મારે આ યુદ્ધ હવે કરવું જ નથી અને મારે હવે પાછળ હટી જવું છે, તો ભગવાન કહી શકતા હતા આ ના કર. એમને શું કીધું કે તું ક્ષત્રિય છે, તારો ધર્મ છે અને તારું કરમ છે. મોર દેન ધર્મ એમને એમ્ફસાઇઝ કર્યું કરમ પર, કે વોટ યુ આર મેન્ટ ટુ ડુ યુ હેવ ટુ ડુ ઇટ. મેન્ટલ સ્ટ્રેન્થ આપી, એ બધા જ્ઞાનથી એમને મેન્ટલ સ્ટ્રેન્થ આપી. વેર ડઝ મેન્ટલ સ્ટ્રેન્થ કનેક્ટ ટુ? સાયકોલોજી, because it is obviously everything is about your mind and mentality. So I think કે it is the same thing.
તમે કઈ લેંગ્વેજ યુઝ કરો છો અને કઈ રીતે યુઝ કરો છો, દેટ્સ ઓલ દેટ મેટર્સ. બાકી સેમ જ છે. સો કઈ એવી સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસીસ છે જે તમે ડેલી લાઈફમાં ઇન્ક્લુડ કરેલી છે કે વન શુડ ઇન્ક્લુડ ઇન ધેર ડેલી લાઈફ? So personally, I'm not someone who would do sadhana કે એવી રીતે કરીને. That's not what I do. I focus on spreading positivity and gaining the same and trying to take out positives બધી જગ્યાથી. કોઈને બી મળો, કોઈને બી કરો, તો don't look at the negatives. અને જે બી ભગવાને શીખ આપેલી છે આપણને, ભગવદ્ ગીતામાં હોય કે ભગવાનના જેટલા પણ શાસ્ત્રો છે કે એમની જેટલી પણ સ્ટોરીઝ આપણે સાંભળીએ છીએ કે ભગવાન એમના ટાઈમમાં આવી રીતે કરતા હતા, તેમ કરતા હતા, એમાંથી જેટલું શીખો એટલું ઓછું છે. કે અને એને તમે રોજની જે ડેલી લાઈફ તમારી છે એમાં એમ્પ્લાય કરો. કે જેવી રીતે રાક્ષસો એ ટાઈમે એમ કહેતા હતા સ્ટોરીઝમાં કે રાક્ષસ આવે તો એને બહુ એમ અહંકાર હતો અને એવરીથિંગ. બી ઇટ રાવણનું એક્ઝામ્પલ લઈ દો, રાવણને અહંકાર હતો. તો ઇટ ઇઝ સો બ્યુટિફુલી ટોલ્ડ કે શિવજીના ભક્ત હતા રાવણ, અને એમને ભગવાને વરદાન આપ્યું. એટલા ખુશ થઈ ગયા હતા મહાદેવ કે વરદાન આપ્યો કે તને કોઈ મારી નહીં શકે, રાઈટ? પણ શું માર્યું? ઈગોએ માર્યું. વોટ ડઝ દેટ ટીચ યુ ટુ અપ્લાય ઇન યોર ડેલી લાઈફ? કે ઈગો છોડો. સો આવી રીતે આઈ ટ્રાય ટુ કનેક્ટ વિથ સ્પિરિચ્યુઆલિટી એવરીવેર. કે જેટલું બી હોય, કંઈ બી હોય. એન્ડ દેન રામ ભગવાને રાવણનો જ્યારે વધ કર્યો, વોટ ડીડ હી ડુ? શિપ્રા નદીમાં એમને સ્નાન કર્યો કેમ કે એમને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. એ ભગવાન હતા, કેમ એમને પાપ લાગે, રાઈટ? આપણને એ ક્વેશ્ચન આવે. બટ ધ થિંગ ઇઝ કે ભગવાન એ શીખવવા માંગતા હતા એમાં કે એ વખતે મનુષ્ય અવતારમાં આવ્યા હતા અહીંયા, રાઈટ? તો ઇફ યુ આર અ હ્યુમન બિંગ એન્ડ ધીસ ઇઝ વોટ યોર ડ્યુટી ઇઝ, તમારે એ રીતે, એ રૂપમાં અને એવી રીતે જ એક્ટ કરવું પડશે અને એ ધર્મ અને કર્મથી રહેવું પડશે. સો દેટ ઇઝ what I do as my spiritual practicing is to take as much as possible from all the spiritual books and stories જે આપણને પ્રોવાઈડ કરવામાં આવી છે. ભગવાને આપણને આટલું બધું કોન્ટેન્ટ આપ્યું છે, લાઈક વી સે આજના જમાનામાં એમને આટલું બધું કોન્ટેન્ટ આપ્યું છે. વાય નોટ કન્ઝ્યુમ ધેટ and put out positivity? There is a wonderful saying that think like God thinks. Yeah. સો પેલું નવાઝુદ્દીનનો ડાયલોગ નથી આપણે બિલીવ કરવાનો કે મેં ખુદ હી ભગવાન હું, એવું નહીં, એવો ઈગોની વાત નથી. પણ ભગવાન હંમેશા કેવું વિચારે તો સારું જ વિચારે. યુ નો, સારા જ હોય ભગવાનના વિચારોમાં, પણ આપણા વિચારો કરપ્ટેડ છે. બટ જ્યારે આપણે એ દિશામાં વિચારીશું કે ગોડ કઈ રીતે વિચારે છે, અને જો આપણે એવી પ્રેક્ટિસ કરીશું, ઇટ સેલ્ફ ઇઝ અ સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ. Definitely. Yeah. Everything you do is spiritual, to be Yeah. honest. એ આપણને રિયલાઇઝ નથી થતું. And someone who's not into spirituality કે ઓછું માનતા હશે તો there's nothing wrong with it. બધાની પોતાની મેન્ટાલિટી હોય. પણ everything is spiritual, if you see. અને જે પ્રેક્ટિકલ વધારે I'm also practical and I merge spirituality and practicality. But someone who's completely practical, એમને એવું લાગશે કે everything is practical. બટ સ્પિરિચ્યુઆલિટી ઇટ સેલ્ફ ઇઝ અ પ્રેક્ટિકલ ટૂલ. પણ લોકોને અત્યારે હજુ લાગતું નથી. દે થિંક સ્પિરિચ્યુઆલિટીમાં જઈને લોકો બસ ખાલી મેડિટેટ કરે કે બસ ભગવાનનું નામ લે તો એ બહુ મોટો. આઈ ગેટ ધીસ ટોન્ટ અ લોટ ઓફ ટાઈમ્સ કે અગેન કમિંગ ટુ ધ જજમેન્ટ પાર્ટ, You are right. એ કે જ કે કેવી મોટી ભક્તાણી થઈને ફરે છે, તને શું મળી જશે, આટલું શું. અને આઈ હેવ હર્ડ પીપલ ટેલ મી વેન આઈ હેડ ધ બ્લેસિંગ ઓફ રીડિંગ ભગવદ્ ગીતા, તો હું વાંચતી હતી તો કે અત્યારથી શું છે કે આ તો કે ગઈઢા થઈને કરવાનું છે. અત્યારથી કરશો ને તો ઘડપણ સારું જશે, સારું જ હશે. તો તમે લાઈફમાં આગળ કંઈક જે વચ્ચેનો ગેપ છે ફ્રોમ બિંગ યંગ ટુ ઓલ્ડ, એના વચ્ચે શું કરવું છે? ડુ જસ્ટ વોન્ટ બધે માથા મારવા તો આપણે જવાનું નથી, રાઈટ? અત્યારથી નહીં શીખો ને તો આગળ જઈને વી સી અ લોટ ઓફ ઓલ્ડ પીપલ જે બેસીને બસ રડતા જ હોય કે મેં પહેલા આ કરી દીધું હોત તો મારાથી આ ભૂલ થઈ ગઈ, કે મારા છોકરાએ આમ કરી દીધું, તેમ કરી દીધું. સ્પિરિચ્યુઆલિટી gives you inner strength to deal with your life from youth to old age and beyond, is what I feel. અને ભગવદ્ ગીતા કે જે આપણા સ્પિરિચ્યુઅલ ગ્રંથ છે એ તો એકચ્યુઅલી ટૂલ કિટ છે. ઇટ ગિવ્સ યુ ધ વે ઓફ લિવિંગ લાઈફ, મોર એનલાઇટન લાઈફ કહી શકીએ. અને તમે કીધું હતું એમ કે ગઈઢા થઈને તો પેલું પાકા ઘડે કાંઠા ના ચડે એવી વાત થઈ જાય.
પછી બધાની લાઈફ પણ મિઝરેબલ બનાવો, પોતાની પણ બનાવો, એના કરતાં like ઇટ્સ અ that. કલેક્ટિવ એફર્ટ. સો જો બધા વસ્તુ સમજી શકે અને જો બધા પોતાના જીવનમાં કંઈક બદલાવ લાવે, સુધાર લાવે, તો જ સમાજ સુધરશે. ડેફિનેટલી એન્ડ આઈ થિંક ભગવાને આપણને બધું આપ્યું છે. ઇટ ઇઝ લાઈક થાળીમાં બધું પીરસીને આપ્યું છે. હવે Yeah. તમે શું ખાઓ છો ને શું છોડો છો એ તમારા પર છે. એ તમારા કર્મો પર છે ને એના પરથી આગળ ઇટ વિલ ડ્વેલ મોર કે તમે આગળની લાઈફમાં હવે શું કરો છો, તમે હાઉ ડુ યુ ઇવોલ્વ એઝ અ હ્યુમન બિંગ, એ તમારા પર છે. હવે ભગવાન આંગળી પકડીને એક વસ્તુ તમને નહીં કરાવે, રાઈટ, બટ હી સ્ટીલ સો કાઇન્ડ, હી ગાઈડ્સ યુ એવરીવેર. તમે ગમે એટલી ભૂલ કરો ને તો પણ ભગવાન કોઈ દિવસ કોઈને છોડતા નથી, પણ એ માણસો ભગવાનને છોડી દે છે કે એમને મારી જોડે આવું કર્યું, ના આવું કરે, ભગવાન આવું કર્યું, લાઈક એ ભગવાન છે, યુ કેન નોટ બ્લેમ હિમ, યુ આર ધ વન હુઝ not doing anything in the right path. So I think that is a lot needed. Yeah. Just realize કે બધું તમને હાથમાં આપેલી વસ્તુ છે. Why not take the good ones? People don't see the bigger picture. Yeah. Because there are no wrong roads, no accidents, and everything happens for a reason. And when you look Exactly. back, તમે તમારી લાઈફ જોશો તો આખી જે પેટર્ન બની છે, ડિઝાઇન થઈ છે, Yeah. એ તમારા હાઈએસ્ટ ગુડ માટે થઈ છે. ઓલ યુ હેવ ટુ ડુ ઇઝ બિલીવ ઇન ઇટ, Yeah. રાઈટ, બિલીવ ઇન ગોડ ઓર સુપ્રીમ પાવર. કમિંગ ટુ દેટ કે સમાજની સુધારવાની વાત છે, યુ બિંગ લાઈફ કોચ ઓર સોશિયલ એક્ટિવિસ્ટ યોર સેલ્ફ, જે આ ચેન્જ એક એવો એલિમેન્ટ છે એ તમારી પર્સનાલિટી સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલો મને લાગે છે, કારણ કે તમારું પ્રોફેશન કહો કે તમારી પર્સનાલિટી પણ ક્યાંક ને ક્યાંક ચેન્જ, બદલાવ, સુધાર ને વધારે અપીલ કરી રહી છે. Yeah. સમાજમાં એવા કયા કયા વિષયો છે કે જેમાં તમે ઈચ્છો છો કે બદલાવ લાવવો જોઈએ, કે તમે લાવવા ઈચ્છો છો પોતે તમારા એફર્ટ્સ દ્વારા? ફર્સ્ટ થિંગ જે હું મારા એફર્ટ્સ દ્વારા તો આઈ થિંક આઈ હોપ આઈ કેન બ્રિંગ સમ કાઇન્ડ ઓફ ચેન્જ, બટ આઈ થિંક વોટ નીડ્સ ટુ બી ચેન્જડ આજના સમાજમાં કે જ્યાં મોડર્નાઇઝેશનની જરૂર છે ને ત્યાં કરો. લોકો ઊંધી દિશામાં મોડર્નાઇઝેશન થઈ રહ્યું છે. દે આર અડેપ્ટિંગ વેસ્ટર્ન કલ્ચર Yeah. મોર, કે વેસ્ટર્ન કલ્ચર તો બહુ કૂલ લાગી રહ્યું છે આજકાલ, કે એમાં કરશો ને તો જ તમે એક્સેપ્ટ થશો સોસાયટીથી, એ આજકાલ બહુ લોકોને વિચાર આવે છે. દેટ ઇઝ વન થિંગ. અધર થિંગ ઇઝ કે થોડું ઓપન માઇન્ડ બી રાખો. સો એ બે કોન્ટ્રાડિક્ટિંગ સ્ટેટમેન્ટ્સ છે, રાઈટ, કે તમે વેસ્ટર્ન કલ્ચર અડોપ્ટ ના કરશો બટ બી ઓપન માઇન્ડેડ. સો વોટ ઇટ means by that is કે તમે when it comes to going out and going to clubs, I see people doing that, like અમદાવાદમાં તો નહીં બટ બહાર તો અહીંયા પ્રાઇવેટ પાર્ટીઝ, અહીંયા યસ ડેફિનેટલી. ઇન્સ્ટેડ ઓફ દેટ તમે કરો, ના નથી, રાઈટ, યુ ગો આઉટ વિથ યોર ફ્રેન્ડ્સ, યુ એન્જોય, તમને એક જ લાઈફ મળી છે, યુથ બી પાછું નથી આવવાનું ફોર શ્યોર, પણ સામે એ જ વસ્તુને નો વે ટુ સ્ટોપ. ખાલી એ જ તમારી લાઈફ નથી, રાઈટ, કે તમને આઈ સીન પીપલ, આજકાલ લોકો વ્યસનમાં બહુ જ જઈ રહ્યા છે, અને ઇટ્સ રિયલી હાર્ટ બ્રેકિંગ ટુ સી કે આટલી યંગ એજમાં જે એજ તમે યુટિલાઇઝ અને એનર્જી યુટિલાઇઝ કરી શકતા હતા, યુ આર પુટિંગ દેટ બધા વ્યસન કરવામાં એન્ડ એવરીથિંગ. સો આઈ વુડ પર્સનલી ફીલ કે નો વે ટુ સ્ટોપ એન્ડ ઓલ્સો ગો ટુવર્ડ્સ સેલ્ફ રિફ્લેક્શન. ભલે તમે ગ્રંથ ના વાંચો, તમે ભગવાનમાં માનો ના માનો તમારા ઉપર છે, બિકોઝ તમારા માનવા ના માનવાથી ભગવાનનું એક્ઝિસ્ટન્સ આગું પાછું નથી થવાનું. તમે અગર પ્રેક્ટિકાલિટી માનો છો તો કંઈ વાંધો નહીં, પણ સેલ્ફ રિફ્લેક્શન લાવો એન્ડ ઇવોલ્વ ઇન ટુ અ બેટર હ્યુમન બિંગ. દેટ ઇઝ વન ઓફ ધ ચેન્જ એવરી ઇન્ડિવિજ્યુઅલ નીડ્સ ટુ ડુ. એન્ડ એઝ અ સોસાયટી વોટ આઈ થિંક એ કાફી હદ સુધી આવી રહ્યો છે એ ચેન્જ, કે જ્યાં આગળ લોકો ઘણા ઓપન માઇન્ડેડ થયા છે પહેલાં કરતાં. So that is one thing, and spread love. Like, I don't see love around as much as it should be there. કેમ કે લોકોમાં કેવું થઈ ગયું છે અત્યારે, there is so much of negativity and hate, even when it comes to relationships. There's so much like negativity, ego, expectations. કેમ રાધા કૃષ્ણ જો, શિવ પાર્વતી જો, ક્યાં ઈગો હતો, ક્યાં કઈ હતું, શું હતો પ્રેમ? So where there's love, everything is possible, and if there's no love, તમે કંઈ બી કરો, nothing will be possible. એન્ડ આઈ થિંક લવની પરિભાષા પણ એટલી લોકોએ શેલો બનાવી દીધી છે. આઈ મીન કોઈ પણ વસ્તુને આપણે કહી દઈએ છીએ ને આઈ લવ ધીસ, આઈ લવ દેટ,
આઈ લવ યુ બ્રો, રાઈટ? બટ વોટ ઇઝ લવ એકચ્યુઅલી? Yeah. એની ડેફિનેશન તો કોઈને એકચ્યુઅલમાં સમજાતી જ And નથી. it is તમે જે very એક્ઝામ્પલ personal, આપ્યું yeah. રાધા કૃષ્ણનું, લવ ઇઝ અ ડિવોશન, ટોટલ ડિવોશન, જે કોઈને આપવું નથી, એક્સપેક્ટેશન્સ જ રાખવા છે. મારે બદલાવું નથી, yeah. મારે સામેવાળા પાસેથી મારી જરૂરિયાત પ્રમાણેની વસ્તુઓ જોઈએ છે. And that is how it goes in every relationship. Yeah. Not just a husband, wife, girlfriend, boyfriend, એવી રીતે બી નહીં. ક્યાંય બી જે રિલેશનશિપ તમે શેર કરો છો, તો લોકો સામેવાળાને શું થાય કે આ મને જે જોઈએ છે એ પૂરું પાડે ને, તો આ વ્યક્તિ મારું, તો હું આને પ્રેમ કરું. નિસ્વાર્થ ભાવે તો પ્રેમ રહ્યો જ નથી હવે. You know, everybody is like, okay, if you're giving me this, when it comes to, like, for example, we say husband and wife નું relationship છે, તો ચલો બે જણનું અપબ્રિંગિંગ અલગ છે. હસબન્ડ કંઈક કરશે અને એને સપોઝ હી, like, there's a very common meme that goes around કે he just puts, you know, his towel on the bed and things like that. નાની નાની વસ્તુ start pissing you off. કેમ? ડુ યુ નોટ લવ દેટ પર્સન એનીમોર? યુ ડુ. પણ શું નડ્યું કે આ માણસને મને જે રીતે જોઈતું હતું ને એ રીતે ના નથી. કર. સેમ ગોઝ વેન ઇટ કમ્સ ટુ પેરેન્ટ્સ ઇન બાળકનું જે રિલેશનશિપ હોય. પેરેન્ટ્સને શું થાય કે મેં મારા છોકરા માટે આટલું કર્યું, આવું કર્યું, એને મારા માટે ના કર્યું, એને મારી કદર નથી. કેમ? યુ સ્ટોપ લવિંગ ધ પર્સન. મા બાપ અને છોકરાને શું થાય કે મારા મા બાપ મેં એમના માટે આમ કર્યું, હું એમના જોડે અહીંયા ગયો, ત્યાં ગયો, તોય મને સમજતા નથી. તો એક્સપેક્ટેશન ઇઝ exactly. killing. And no one is actually, you know, ready to accept that love is not you two being together. It is two individuals working towards a journey. Parallel છે. તમે હાથમાં હાથ નાખીને ચાલો, that is different. પણ એ એક ગોલ તરફ ચાલો. You know, you don't like become one. એ જે કહેવાય ને, દો જિસમ એક જાન, I don't believe in that. I don't એક જાન ના હોય. Right? Yeah. Because both of you are different. Yeah, yeah. So, I think grow individually in a relationship Yes, is yes, very important definitely. than anything. અને એ પણ છે કે acceptance. When you accept your partner, your parents, your kids, your siblings, your friends, you know, acceptance જ્યારે આવી જશે, you'll accept that person the way he or she is. yeah. તો એક્સપેક્ટેશનમાં ઓછા થઈ જશે. And it is very much needed આજના time. And I think a lot of people are accepting. As we see modernization આવી રહ્યું છે, તો acceptance છે, but it is not, ત્યાં હજુ પહોંચ્યું નથી એ વસ્તુ. It's not like reaching to a stage as well, right? Yeah. It's a continuous journey. It's a process. એ એવું નથી કે એક વખત તમે કરી લીધું એટલે થઈ Yeah. જશે. At every episode, every situation, Definitely. you will be challenged. અને તમારે એક્સેપ્ટન્સ પાછું પોતાની જાતને રિમાઇન્ડ કરવું Yeah. પડશે. But that change is required in the society. That's what I also agree. Yes. Again, coming to the energy. એનર્જીની જે આપણે વાત કરતા હતા કે યુ ફીલ ધી એનર્જી ઓફ દેટ પર્સન, યુ નો. તમે કોઈની For sure. સાથે બેઠા છો, તમે કોઈને મળો છો પહેલી વાર, કોઈના ઘરે પણ જાઓ છો, તો તમને એક એનર્જીનો અહેસાસ થાય છે. અને સ્પિરિચ્યુઆલિટીમાં એનર્જી સ્પીક લાઉડર દેન એની વર્ડ્સ. તમે જ્યારે એ સમજી જાઓ છો પછી તમને વર્ડ્સ ડઝન્ટ મેટર. વ્યક્તિ તમને સારું સારું પણ બોલે. અત્યારે તો એવું છે ને કે સામે તમને એવું બોલશે કે વાવ યાર, યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ બ્રો, પાછળથી એ વ્યક્તિની જ તમે ટીકા કરો. હા. પણ એનર્જી ક્યારેય ખોટું નહીં બોલી શકે. સો હાઉ ડુ યુ રીડ એનર્જી? ડુ યુ પ્રેક્ટિસ એનર્જી યોરસેલ્ફ? So, હું જ્યારે when I was not, you know, into spirituality, એ વખતે મને એટલું ખ્યાલ નહોતો આવતો. I used to get carried away by people saying કે હા ચલો, હું માની લેતી હતી જે બી કે. Now once you realize and once you know yourself, એના પછી સામેવાળું શું છે અને કઈ રીતે બોલવા માંગે છે કે કઈ રીતની એની એનર્જી છે, that you realize. So that has helped me, and I don't honestly, like, you know, I keep my energy protected rather than knowing somebody else's energy. હું મારી પોતાની પ્રોટેક્ટેડ રાખ. કંઈ વાંધો નહીં, તારી જે બી એનર્જી હોય આ બાઉન્ડ્રીની બહાર. ડોન્ટ ઇન્વેડ ઇન ટુ માય Yeah. એનર્જી. Yeah. તમે પોતાને અફેક્ટ ના થવા દો. ડોન્ટ રૂઇન યોર ઓન એનર્જી ઇઝ વોટ આઈ ફીલ. અને ખુદને જસ્ટ કીપ યોર સેલ્ફ પ્રોટેક્ટેડ ઇન ટુ અ બબલ. And when it comes to energy, especially, not in other terms, but જ્યારે એમાં આવે તો just keep yourself in a bubble is what I feel. જેમ આપણે વાત કરી કે બિંગ લાઈફ કોચ, સોશિયલ એક્ટિવિસ્ટ, ફિલ્મ મેકિંગ, આ બધી એવી એક યુ નો પ્રોફેશન છે કે પછી એક એવા ફિલ્ડ છે
કે જેમાં તમારે સોસાયટીને કંઈક આપવાનું છે. તમે જુઓ ફિલ્મ મેકિંગ છે તો પણ યુ આર ગિવિંગ સમથિંગ. તમે એક Yes. બનાવો છો, પ્રોજેક્ટ પર વર્ક કરો છો, પણ એ જોવાવાળું તો ઓડિયન્સ જ છે. તમે તો Definitely. એક આપી જ પીરસી દીધી વસ્તુ. સોશિયલ એક્ટિવિટી પણ એ જ છે, લાઈફ કોચિંગ પણ એ જ છે. લાઈફ કોચિંગમાં તમે આવ્યા, સીબીટી કોચ પણ તમે છો, તો એવા કયા કયા એરિયા છે જેમાં તમારે પર્સનલી કામ કરવું છે ટુ એલિવેટ ધ સોસાયટી? I think elevate કરવા માટે I just want to bridge the gap between generations. That is number one thing. It is quite impossible, I would say. Ki it's very hard. I wouldn't say impossible, but it is very hard કે bridge કરવું. But it is very much needed. જેવું મને લાગી રહ્યું છે. Other than that, કે love and working on relationships, because nowadays relationships has become just a thing. કોઈને મનથી તમે કોઈને પોતાના જાતને આપો, સમર્પણ જે કહીએ આપણે, રાઈટ, લાઈક યુ સેડ કે ડિવોશન છે, લવ, તો ઓલ ધોઝ થિંગ્સ રાઇટ નાઉ ઇટ ઇઝ ઓલ જસ્ટ ફ્લેશી એન્ડ ફ્લિંગી. સો એ બધા એરિયાઝ આઈ વુડ લાઈક ટુ કવર, એન્ડ પોઝિટિવિટી એઝ વેલ. કે હાઉ ડુ યુ બીકમ હેપી ઇન્ડિવિજ્યુઅલી સો દેટ યુ કેન સ્પ્રેડ. મારી જોડે કોઈ વસ્તુ હોય નહીં તો હું તમને આપીશ કઈ રીતે? હું પહેલા પોતાની અંદર એ વસ્તુ લાવું ત્યારે હું બીજાને આપી શકીશ. યુ કેન ગીવ અવે ઓનલી વોટ યુ હેવ. ડેફિનેટલી. અને ખાસ કરીને આઈ બિંગ મિલેનિયલ માયસેલ્ફ, અમારા વખતે મોબાઈલ્સ વાઇલ ગ્રોઈંગ અપ હતા નહીં, પછી આવ્યા. અને અત્યારની જો પેઢીની વાત કરીએ તો મોબાઈલ્સ તો પહેલેથી બધા પાસે છે જ, તો ઇટ હેઝ ઇટ્સ ઓન ફ્લોઝ એન્ડ એમાં નથી પડતા. બટ સિચ્યુએશનશિપ્સ ને એવી ઘણી બધી benching and all of these Gen Z terms that I hardly understand, but you probably, I don't know if you understand or not. આ જે જનરેશન છે, આ બધા ઇશ્યુઝ છે, એના માટે તમારે શું કહેવું છે? આઈ થિંક લાઈક પર્સનલી આ બી કોન્ટ્રોવર્શિયલ હોઈ શકે, સમવન માઇટ નોટ લાઇક ઇટ, બટ these are very unnecessary issues. To be honest, what is the situation છે? લાઈક મેં પોતે હમણાં થોડા ટાઈમ પહેલા સાંભળ્યું ને આઈ વોઝ માઇન્ડ બ્લોન. આઈ વોઝ લાઈક, what is this? Do you want to be with the person or not? Right? અને અગર તમે પ્રેમ કરો છો, એ એક ભક્તિ છે. અગર પ્રેમ, તમે કોઈને સાચામાં તમારે કોઈ જોડે રહેવું છે, why will you hop on and hop off? ટ્રાયલ એન્ડ એરર આ વસ્તુમાં ના હોય, રાઈટ? એન્ડ આઈ એમ નોટ સેઇંગ કે there shouldn't be any breakups or anything. Obviously તમને ના પાયું તો ના પાયું કોઈ જોડે, but whatever you have, keep it pure. આજકાલ શું થઈ ગયું છે, ઇટ્સ ઓલ વેરી મેસ્ડ અપ. આઈ એમ ટોકિંગ ટુ ધીસ પર્સન, બટ સાથે સાથે આઈ ટોક ટુ દેટ પર્સન એઝ વેલ. સાથે સાથે હું ત્રીજા જોડે બી વાત કરીશ, અને આઈ હેવ બેકઅપ્સ એઝ વેલ. આઈ હેવ અ ફ્રેન્ડ હુ સેડ શી વોન્ટ્સ બેકઅપ્સ. ફોર વોટ? યુ કેન નોટ હેવ બેકઅપ ફોર અ પર્સન, રાઈટ? પણ આજનું આવું થઈ ગયું છે. સો દેટ્સ વોટ આઈ સેડ કે મોડર્નાઇઝેશન જ્યાં સુધી છે ને ત્યાં સુધી જ રાખ. And if you truly love someone, if you want to be with them, just be with them fully. પછી આગળ પાછળ ક્યાંય ના હોય બીજી જગ્યાએ. So I feel that love doesn't flourish actually when you have such norms in the relationship. So feel free, release yourself અને go with the flow. અને again life coach ની જે આપણે વાત કરી રહ્યા હતા, what is your take on self motivation? બિકોઝ અત્યારે મોટિવેશનલ સ્પીકર્સ ઘણા બધા છે, અને આપણે રીલ્સ ને એ બધું જોઈએ છીએ, યુટ્યુબ શોર્ટ્સ એન્ડ એવરીથિંગ. મોટિવેશન ટેમ્પરરી તો મળી જાય છે, બટ હાઉ કેન વન સેલ્ફ મોટિવેટ ધેમસેલ્વ્સ, અને કેવી રીતે પોતાની જાતને મોટિવેટ કરી શકે? સો નો કે તમને ક્યાં જરૂર છે, રાઈટ? સો ફર્સ્ટ થિંગ ઇઝ રિફ્લેક્ટિંગ ઓન યોર સેલ્ફ. તમે પહેલાં જાણો, પોતાની અંદર જુઓ કે તમને ક્યાં ક્યાં કઈ કઈ વસ્તુમાં કામ કરવાની જરૂર છે, એન્ડ દેન યુ વર્ક ઓન ઇટ. પછી બી તમને એવું લાગતું હોય કે આના પર મારાથી કામ નથી થઈ શકતું, ઓર આઈ એમ નોટ એબલ ટુ ડુ ધીસ, then you can probably reach out and consume some content from motivational speakers, or talk to your friends or family members. કાં તો પછી you can go to life coaches, કેવી રીતે. અને પછી when you find the motivation, તો મેક શ્યોર કે એ કામ તમે કન્સિસ્ટન્ટલી કરતા રહો એની પર. તમે લઈને છોડી દેશો ને તો પછી એ ટકશે નહીં.
એને કોઈ બી વસ્તુને જોડે રાખવા માટે એના પર કોન્સ્ટન્ટલી કામ કરવું પડે. સો મેક શ્યોર દેટ યુ વોટ એવર મોટિવેશન યુ ગેટ એના પર તમે કામ ચાલુ રાખો કન્સિસ્ટન્ટલી, અને એક ટાઈમ પછી એ તમારી હેબિટમાં આવી જશે. યા એક ટાઈમ પછી એવું થઈ જશે કે ઓકે ધીસ ઇઝ હુ આઈ એમ એઝ અ પર્સન. ઇટ વિલ કમ ઇન ટુ યોર પર્સનાલિટી. દેટ્સ વન્ડરફુલ. આઈ મીન આજે આપણા વ્યુઅર્સને એટલી બધી બાબતો શીખવા મળી છે થ્રુ યુ ઓફકોર્સ hope એન્ડ so. થ્રુ ધીસ કોન્વર્સેશન. And I wish you good luck for all Thank your you so future much. endeavors. It was lovely talking to you and knowing Same you as a here. person. Thank you. Thank you.